હમણે ચા ચા કરશે તરત જ. ખબર હોય ને મને એની આદત. સ્વીટી, ચા બની ગઈ? બસ જો હજી તો બોલી જ રહી છું કે હમણે નણંદ બા આવશે ને એટલે ચા ચા કરશે. શું થયું, ચા હજી બની નથી? ના, નથી બની. અને આ ઘરમાં ચા બનાવવાનો ઠેકો ખાલી એક મેં જ લીધો છે. આ ઘરની નોકરાણી છું. તમારા બે હાથ નથી દીધા, ભાંગી ગયા છે હાથ આપણા. અરે તમે મારી ભાભી છો, ચા તમારા હાથની જ મારે પીવાની હોય ને. કેમ લે ભાભી છું તો વળી મેં હું કાંદો કાઢી લીધો? ભાભી છું ભાભી છું, જ્યારે હોય ત્યારે ભાભી ભાભી કરીને બધા કામ કરાવવાના છે. હવે આટલા મોટા થયા છો અને ઉંમરમાંય તમે તો અમારી કરતા મોટા છો. આ તો ઠીક છે, જઈને મારા લગ્ન પહેલા થઈ ગયા. ચાલો ચાલો, ચા બનાવી હોય તો ચા આપી દો. કીધું તો ખરા ચા નથી બનાવી અને હું બનાવવાની પણ નથી. અને હા, આમાં ચા છે પણ ખાલી મારી પૂરતી છે, એટલે તમને નહીં મળે. જાતે બનાવો. હા મમ્મી, મમ્મી મમ્મી મમ્મીની દીકરી. મમ્મી જુઓ ને, હજી ચા નથી બનાવી. શું છે? હા, રોજ સવારમાં તારી રામાયણ ચાલુ જ હોય છે નહીં? અને તને ખબર જ છે કે મારી દીકરીનો રોજ આ જવાનો ટાઈમ છે, તો ચા નાસ્તો રેડી રખાય ને. બોલ ને. તમારી દીકરીને પણ ખબર છે કે મને એનો ટાઈમ બરાબર ખબર છે, એટલે મેં મારું કામ પરફેક્ટ કરી જ નાખ્યું હોય તો આવીને વારે વારે ચા બનાવી આટલું કામ ઈ નથી કરી શકતી કે જાતે જોઈ લે કે ચા બની છે કે નહીં? ન કરી શકે. બોલ, એ એના પિયરમાં છે, એને ઠીક લાગે એ કરશે. પણ જો તને એમ લાગતું હોય ને કે તને આ ઘરમાં નથી ફાવતું, તો ઘરના દરવાજા ખુલ્લા જ છે. કોઈ રોકી નથી. કામ ન કરવા હોય ને તો ચાલ્યા જાઓ બાપના ઘરે. હે, કામ તો અમે બરાબર કરીએ જ છીએ. આ તમારી દીકરીના લગ્ન થશે ને ત્યાં મને નથી લાગતું કે આ કઈ કામ કરે. ઓલી મહેંદી લગાડેલા હાથ હશે ને તો મહિનો તો મહેંદી એમનેમ રહેશે, કેમ કે હાથ ઘસાયા ન હોય ને કામ કરવામાં. હા, બરાબર છે. શું છે, મારી દીકરીના નસીબ એટલા સારા ને કે એને છે ને ઘર એટલે કે એનું સાસરું એવું સરસ મળશે ને કે એને કાંઈ કરવું નહીં પડે. મલકાવમાં મળ્યું સાંભળી નથી. લીધું? અરે મળે કે ન મળે, તને શું વાંધો? મને મારી દીકરી બોજરૂપ નથી લાગતી, તો તને શું કામ લાગે છે? એટલા માટે લાગે છે કારણ કે તમારી દીકરીને અને તમારે બંને મારી માથે રહીને ઓર્ડર જ દેવા છે. વહુ બેટા આમ કર, બેટા નહીં સ્વીટી, આમ કર. સ્વીટી સ્વીટી કહીને તો બોલાવે છે. ભાભી કહેતા તો આવડતું નથી. અરે તમારું જે કામ છે ને તે કામ કરો. ચલો મને ફટાફટ ચા આપી દો. રવા દે ને બેટા, તું કોના મોઢે લાગે છે? અને સ્વીટી, તને સ્વીટી ન કે તો શું કે? એ તારાથી મોટી છે. અરે તને કદાચ એ છે ને ગમે તેવી રીતે પણ બોલાવે ને તો તારે સહન કરવું પડે. મોટી નણંદ છે. હા, સહન કરું, બધુંય સહન. ઓહો, આ કાલ જ વાળ કપાવ્યા લાગે છે મેડમે. જો કાલે જ કપાયું અને સ્ટ્રેટનિંગ પણ કરાવ્યું છે. જો ખબર પડી ગઈ. સો સ્વીટ. હા, ઈ જ કામ કરો પછી ક્યાંથી ખબર હોય કે ઘરમાં ચા ઉકળે છે, બળે છે કે તળિયે ચોટી જાય છે? પછી ના ખબર હોય ને તમારી દીકરીને. અરે મારી દીકરીને ખબર હોય કે ન હોય, તું તારું જો ને, તને શું બળ આપો છે? મારી દીકરીને ગમે એમ રહે છે, એની રીતે એને ફરવું એટલું ફરશે. અને લગ્ન કરવા હશે તો કરશે, ને નહીં કરવા હોય તો આખી જિંદગી મારા ઘરે પડી રહેશે. બોજ બનીને આખી જિંદગી તમારી ઉપર. પછી તો અમારે પણ વિચારવું પડશે ને કે આ બોજાને ક્યાં નાખવા જો. ના, નાખવાની જરૂર નહીં પડે. સાંભળ, આના માટે છે ને આ બધી પ્રોપર્ટી એના નામે કરી દઈશ. પછી તું કટોરો લઈને ભીખ માંગવા જજે તારા બાપના ઘરે. શું છે, તને તો વડાવી દીધી છે ને તારા બાપે, તો એને કહેજે કે મારા સાસુએ તો બધી પ્રોપર્ટી મારા નણંદના નામે કરી દીધી, તો મારા જમાઈ માટે તો કંઈ નહીં રાખ્યું. એટલે તમે હવે આ કટોરામાં થોડું ઘર આપી દો ને મને. હા, તો હું એકલી થોડી જઈશ. બીજો કટોરો તમારા દીકરાના હાથમાં પણ પકડાવીશ નહીં, કારણ કે પતિ જ્યારે ત્યાં જ પત્ની રહે. હવે તમે મને કાઢો બરાબર છે, પણ મારા પતિ અહીંયા રહેતો હોય તો ઓબ્વિયસલી મારે અહીંયા જ રહેવું પડે. અને હવે આ આડી અવડી વાત મૂકો. ચા છે ને મેં ક્યારની તૈયાર રાખી હતી, પણ આ બેનબાને આવીને જરાય જોવું નથી. બસ બકબક કર્યા કરવું. અરે જીભડો ચલાવ્યા વગર મારી દીકરીને ચૂપચાપ ચા આપી દેતી હોય ને તો રોજા રામાયણ જ ના થાય. પણ તારા ધતિંગ એવા છે, રોજ સવાર પડે અને લવારા ચાલુ ન કરે. તો મારી દીકરી એમ પૂછ્યું તને કે ચા બની ગઈ, ને તારે જો વાતને લાંબી જ ન કરવી હોત ને તો ચા કાઢીને આપી દેત. પણ નહીં, તારો જીભડો તારા 32 દાંત વચ્ચે નથી રહેતો, તો પછી મારી દીકરી શું કરે? હા, તને જવાબ તો આપે ને કે તારું સાંભળી લે. તો કયો ને તમારી દીકરીને શું કામ મૂંગી ઊભી છે? દે મને જવાબ. ચલો કયો, હું એને સામા જવાબ આપું. સંસ્કાર. આ સંસ્કાર. સંસ્કાર નામની વસ્તુ હોય ને, હે તમારી જેમ નહીં ને કે
સાસુ હોય કે નણંદ હોય, જેને આવે એને જીબડો ઉઠાવીને આપી દે. કેવું જ પડે જ્યારે સાસુ ને નણંદ આવા હોય ને ત્યારે દરેક વસ્તુ કેવી પડે. હા હા, તો કોઈ ના નથી પાડી. તો સામે પણ છે ને સ્વીટી વહુ બેટા જવાબ મળશે. કોઈ મૂંગા મોઢે સાંભળી નહીં લે. અને માય ફૂડ, આની ચા શું પીવાની? જેવું એનું મોઢું છે એવું એની ચા છે. ફૂટ, હા, ફૂટ. એક કામ કરજે બેટા, કાલથી હું તો એમ કહું છું ઓનલાઈન ઓર્ડર કરી દે. મેં પણ એ જ વિચાર્યું છે કે આપણે ઓનલાઈન જ. સાંભળ, આના હાથનું સડેલું ખાવાનું ખાઈ ખાઈને ઘણીવાર હું પણ થાકી ગઈ છું. તો આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાઈ લઈશું. સાંભળો ઓ માં દીકરી, આજ પછી છે ને બધી વસ્તુ ઓનલાઈન મંગાવીને જ ખાજો. અને આ કામવાળાય નથી ઘરમાં, તો ઓનલાઈન કામવાળાય મંગાવી લ્યો અને ઘરનું કામય કરાવી લ્યો. ને સાંભળીને જા, કામવાળી તો તું છે જ આ ઘરની, ને કરવું પડશે. ને નહીં કરે ને તો અહીંયાથી નીકળ. આને એની ભાષામાં વાત નહીં કરીએ ને તો આ આપણને જીવવા નહીં દે. સાચી વાત છે. બરાબર? અત્યાર સુધી તો બોલતી હતી, હવે હાથે ચલાવવા પડશે. નાલાયક બહુ. વંચાઈ ગયા સમાચાર? હા, દુનિયાભરની ખબર પડી ગઈ. હા, દુનિયાની ખબર પડી ગઈ હોય ને તો થોડું ઘરમાં ધ્યાન આપો ને. કેમ? તેલનો ડબ્બો ખૂટી ગયો, ઘઉંની ગુણ ખૂટી ગઈ, ગેસનો બાટલો ખૂટી ગયો. ખૂટી ગયો એમ કે? હા, આમાંનું કાંઈ નથી ખૂટી ગયું. તમારી વહુનું મગજ ખૂટી ગયું છે. એમાં થોડી બુદ્ધિ ભરો, બુદ્ધિ. અરે બહુ તો સારી ને સંસ્કારી છે. હા, એણે એવું શું કર્યું છે? તું એમ કહે છે કે વહુનું મગજ ખૂટી ગયું છે? સારી ને સંસ્કારી, અને એ પણ વહુ. બસ હવે હવે થોડા પાછા વળો ને તો સારું લાગશે. સારી ને સંસ્કારી, કેટલી સંસ્કારી છે ને એ મને જ ખબર છે. રોજ સવાર પડે ને આપણી દીકરી રિયા ને મન ફાવે એમ બોલે છે. આમ બેઠા છો ને તેમ બેઠા છો ને ફલાણું છે ને ઢીકણું છે ને તમે આમ કરી લો. અરે આ બધું કહેવાની જરૂર ક્યાં છે રિયાને? અરે પણ રિયા એવું કરે એટલે કે એમાં ક્યાંય ખોટું કરે છે? અરે તમે બાપ છો કે કોણ છો? તમને ખબર નથી પડતી? એ તમારી દીકરી વિશે બોલે છે અને એ પારકા ઘરેથી આવેલી વહુ છે. તમારે એના ઉપરાણા લેવા છે. પણ આપણી દીકરી રિયા વિશે આટલું બધું બોલી જાય છે, છતાંય તમને કઈ પેટમાં બળતું નથી? તો તું રિયાની માં છો કે કોણ છો? તને ખબર ન પડે કે દીકરી મોટી થાય ને એટલે એને સાસરે વળાવવી પડે? આ ઘરમાં બેહારી રાખી છે, ઓલી કે લગ્ન નથી કરવા તો કે નહીં. એટલે સ્વીટી જે કરે ને અને જે કહે ને એ સાચું જ કહે છે. હા હા, બહુ સાચું કહે છે. વધારે પડતું બોલતા નહીં, જરાય સારું નથી લાગતી આ બાબતમાં. નો જ લાગે ને. આ જોયું પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. આ તો હું તમારી વાત સાંભળી ગઈ ને એટલે જ તે કિચનમાંથી અહીંયા આવી. આ રિયાબેનના સારા માટે શું કહેતી હોઉં છું. જ્યારે હોય ત્યારે મારી પર ઓર્ડર કર્યા કરે છે, ચા બનાવો, આ કરો. હવે સાસરે વળાવવાની ઉંમર થઈ છે, પણ મા દીકરીને બેયને અહમ મુકાતો જ નથી. હા જુઓ, આ સાસુની સામે આટલો જીબડો તાણે અને તમે કહો આના હારા લખણ. અરે લખણ નહીં, આ મને ગમતી જ નથી. આ પણ તમે બહુ સારી ને સંસ્કારી છે, આનામાં સંસ્કાર નામનો છાંટો નથી. ને મારી દીકરીને મને ઠીક લાગશે ને ત્યાં સુધી અહીંયા હું રાખીશ. તું કહેવા વાળી કોણ? રાખવાની તમને કોઈ ના નથી પાડતું. એક ઉંમર હોય છે મમ્મી, અને રિયાબેન તો અમારા કરતા પણ મોટા છે, અને મને એટલી તો માન મર્યાદા છે કોને કઈ રીતના બોલાવાય અને કેમ રખાય. પરંતુ આ ઘરનું સભ્ય છું ને એટલે આટલો તો બોલવાનો મારો પણ હક છે. હવે હક વાળી રવા દે ને. હું હકની વાત કરવા જઈશ ને તો હમણાં તારો જીબડો સિવાય જશે. રેવા દે હો, જરાય સારી નથી લાગતી. આ સસરા અને સાસુની સામે આટલું બધું બોલે છે અને કહે છે કે હું સંસ્કારી છું. અરે સાચું તો હગા બાપને કહેવાય, એમાં ક્યાંય ખોટું કહે છે? રિયાની ઉંમર થઈ ગઈ છે એટલે એને લગ્ન કરાવવા પડે, એમાં એને ક્યાંક ખોટું કીધું? તમે શું કામના પાટલે બેસો છો? તમને ખબર નથી? આ છે ને દેખાય એટલી દર વખતે આપણી રિયાનું અપમાન કરે છે. કે છે કે તમે તો સાપનો ભારો છો, તમે તો આ ઘર માટે બોજ છો. હવે આવા શબ્દ કોઈ વહુ પોતાની નણંદ માટે બોલે? તો રિયાને છે ને, રિયાને પવણાઈ દેવાય. એની ઉંમર થાય ને એટલે પવણાઈ દેવાય, ઘરમાં ન રખાય. અત્યારે તો હું તું બે જીવતા છીએ, પછી કાલે વૈયા જાવું અને આ લોકો મોટા થાય ને આના જ સંતાન થાય, પછી એને હું આખી જિંદગી આ લોકો હાચવશે? એ લોકો હાચવે કે ના હાચવે, મારી દીકરીને લગ્ન નહીં કરવા હોય ને તો હું જબરજસ્તી નહીં કરું. અને રહી વાત મારી રિયાને સાચવવાની, તો આ બધી પ્રોપર્ટી છે ને તમે મારા નામે કરી છે ને, હું મારી દીકરીના નામે કરીશ. યાદ રાખજો. ને તમારા દીકરાને આપીશ ઠેંગો. અને વાંધો નહીં. બસ મમ્મી, બસ શાંત પડો. દર વખતે તમે જ સાચા ના હોય. અમુક વખત તમે કહેતા હોય ને તમારી વાત સાંભળવાની હોય. ભલે હું નાના મોઢે મોટી વાત કરું, તમને એ જ વસ્તુ નથી ગમતી.
પરંતુ એ વસ્તુ સાચી છે કે દીકરીને છે ને પાર્કે ઘરે વળાવવાની હોય અને એ જવાબદારી મા બાપની હોય. બસ હવે સલાહ આપવાની જરૂર નથી. હવે તારા બાપ પાસે ફૂટી કોડી નથી એટલે તને વળાવી દીધી કે અહીંથી જાય તો ભારો ઓછો થાય. અમારી પાસે ભગવાનનું મારા આપેલું. બાપ ઉપર ના ચાતા પપ્પા દર વખતે મમ્મી મારા પિયર વાળાનું અપમાન કરે છે. અરે એની પાસે એની બાપ પાસે શું છે ખબર? આ અમૂલ્ય મિલકત છે, કરોડોના સંસ્કાર છે એની પાસે. એ આપણા ઘરે તો એને આપી દીધા. હવે આનાથી વધારે મિલકત તારે કઈ જોવે છે? હા, આ કરોડોના સંસ્કાર એટલા આપ્યા છે તો કીધું હશે એના મા બાપે કે ત્યાં જઈ અને તું તારો જીભડો ખોલજે અને સાસુ સસરાને મન ફાવે ને એવું બોલજે. એ જે બોલે ને એ સાચું જ બોલે છે, સમજ્યા? અને તું એને બહુ ટોક ટોક કરીમાં આવી જ રીતે ઘરમાં હાવોના ઝઘડા થાય છે. આપણે જો એને હા કરવી ને આપણે અને એ કે નહીં સાંભળવાનું હોય ને સમજવાનું હોય પછી વિરોધ કરાય એનો. મારી દીકરી વિશે બોલશે ને તો હું તો બોલીશ, સમજ્યા? મારી દીકરીની વાતમાં એ ડબકા નહીં મૂકે તો હું કંઈ નહીં બોલું, પણ જો મારી દીકરી વિશે એક પણ શબ્દ આમ તેમ બોલીને તો હું બોલીશ ને બોલીશ. અરે પણ તારી દીકરી કરે છે એવું. તારી દીકરી શું કરો છો? એ તમારી પણ દીકરી છે. શરમ જેવું કઈ છે કે નહીં? અને બહુની આગળ દીકરીનું ઉઘાડું પાડો છો. નથી વાંક એનો તો પણ નથી કરવા એને લગ્ન, અને કરવા હશે ત્યારે કરશે. મારી દીકરીને કોઈ કઈ કહેવાનું નહીં, સમજી ગયા? આજીવન આ કુંવારે રાખીશ તું, આ ઘરમાં તને રાખીશ, એના લગ્ન જ નહીં કે રાખી જિંદગી, અને લગ્ન નહીં કરે તો બધા એને નડશે. છો નડે. મારી દીકરી કોઈને ભારે પાડે એમ નથી, અને પડશે ને એ દિવસે જોવાઈ જશે. પપ્પા રેવા દ્યો ને, સમજી જશે સમય આવતા. હાય, હાય, કેમ છે તું? મજામાં છું. આપણે કોફી માટે મળી શકીએ? શ્યોર. ઓકે, કેન આઈ ગેટ યોર નંબર? 7016773596. કેન આઈ કોલ યુ રાઇટ નાઉ? યા, થેન્ક યુ. વેલકમ. હેલો. હેલો. હાય, હાય. કેમ છે? બસ મજામાં. તમે? હું પણ મજામાં. શું કરે છે? બસ ફાઇન. શું કરો અત્યારે? બસ કંઈ નહીં, આ ઓફિસનું થોડું કામકાજ હતું તો ઓફિસ પર છું. તું શું કરે છે? બસ બેઠી છું, તમને મિસ કરું છું. ઓહો, થેન્ક યુ સો મચ. આઈ મિસ યુ ટુ. બોલો બોલો. શું પ્લાન છે આજનો? પ્લાનિંગ તો કોઈ નથી કર્યો, તમે કહો. ઓકે, તું ફ્રી છે આજે? હા, ફ્રી જ છું તમારા માટે. થેન્ક યુ સો મચ. મળીએ આજે આપણે? શ્યોર. ઓકે, તો ક્યાંથી પિકઅપ કરું તને? સોસાયટીની બહાર આવી જજો ને. ઓકે, કેટલા વાગે તું રેડી રહીશ? 6 o'clock. ડન. હું શ્યોર 6 o'clock આવી જઈશ. ઓકે? યા. ઓકે. સો શું કરે છે તું હમણાં આજકાલ? કંઈ જોબ કરે છે કે સ્ટડી કરે છે? શું કરે છે? જોબ કરું છું. ઓકે, ગુડ. શામાં જોબ છે તારી? અત્યારે તો મારો ઓનલાઈન બિઝનેસ છે. ઓકે, નાઇસ. કઈ પ્રોડક્ટ્સ વેચે છે? કોસ્ચ્યુમ, કોસ્મેટિક. રાઈટ. અને તારા ફાધર શું કરે છે? મારા ફાધર પણ જોબ જ કરે છે, અચ્છા, પ્રોપર્ટી બિઝનેસ છે. વેરી નાઇસ. તો તમે બહુ ઊંચી પાર્ટી છો નહીં? યા. ગુડ. તારા પપ્પાનો મંથલી ટર્નઓવર કેટલો હોય છે? મંથલી સમથિંગ 5 લાખ સમથિંગ હશે. ઓહ, ગ્રેટ. નાઇસ. હા, અચ્છા રિયા, એક વાતનો જવાબ આપ. બોલો. તે મારી સાથે ઓનલાઈન વાત કરી, રાઈટ? તો પણ તું મારા પર આટલું બધું ટ્રસ્ટ કેમ કરે છે? બિકોઝ હું તમને લાઈક કરું છું, Okay, એટલે really? ટ્રસ્ટ તો કરવો જ પડે ને. અચ્છા, તું મને સાચે જ લાઈક કરે છે? હા. ગુડ. સો ગુડ. એક વાત કે તને મારામાં એવી તો કઈ ક્વોલિટી સારી લાગી કે તું મને આટલું બધું લાઈક કરે છે? તમારો નેચર, તમારો લુક, તમારી પર્સનાલિટી. ઓકે, ગુડ. બીજું? બોલો. નાઇસ.
સો આગળ શું વિચાર્યું છે? બસ હવે આપણે મળીએ એટલે આગળ પ્લાનિંગ કરીએ. ડન, વાંધો Okay. નહીં. હા ને? હા. અને તું હમણાં કંઈ કામમાં છે? ના ના ફ્રી જ છું, બોલો ને. પછી વાત કર ને, કેમ આટલી ઉતાવળ કરે છે? સારું તો બોલો બોલો. બોલ, શું કરી રહી છે તું હમણાં? બસ બેઠી છું ને તમને યાદ કરું છું. ઓકે ઓકે, એક સેકન્ડ ચાલુ રાખ. હા. રિયા, મારે એક અર્જન્ટ કોલ આવે છે, તો આપણે એક કામ કરીએ, મળીએ સાંજે પાક્કું. સારું સારું. હા ને? સોરી. બાય. 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 યા બાય, ટેક કેર, મિસ યુ. બેન, તે મને અહીંયા બહાર કેમ બોલાવ્યો છે? જય, આજે હું તને મસ્ત એક ખુશખબરી આપવાની છું. ખુશખબરી? શું છે? જો હું તને છે ને મસ્ત ફોટા બતાવું છું. એટલા બધા છોકરાના ફોટા? કોણ છે આ છોકરો? આની સાથે હું છે ને ઓનલાઈન વાત કરું છું અને ફોન પર પણ વાત થઈ. મસ્ત નેચર છે અને બહુ સરસ છે. એનું પર્સનાલિટી બહુ ફાઇન. એણે મને બધા ફોટા અને વિડીયોઝ બધું સેન્ડ કરી છે. પર્સનાલિટી તો બહુ જ સારી છે. લાગે છે તને આ છોકરો ગમે છે ને? હા ભાઈ, પણ હમણાં છે ને ઘરમાં કોઈને કહેતા નહીં. હં, તો એકચ્યુઅલીમાં તું મળી ક્યાં હતી આને? હજી મળી નથી. આ તો ખાલી આપણે ઓનલાઈન વોટ્સઅપ ને ફેસબુક પર જ વાત થઈ છે. નસીબદાર લાગે છે. શું નામ છે છોકરાનું? ધવલ. ધવલ નામ છે એનું. લાવ તો જોવા દે તો મને. છોકરો તો ઘણો સારો છે. તો અત્યારે તું લાઈવ એની જોડે વાત કરે છે એમ ને? વિડીયો કોલિંગ કર્યો, ફોન પર વાત કરી અને હવે અમે મળવાના પણ છે. એટલે આમ તારો એની જોડે લગ્નનો પ્લાન તો નથી ને? હજી કંઈ પ્લાનિંગ તો નથી કર્યો, પણ એવું જ કંઈક સમજો ને. ઓ, એટલે હું વિચારું કે બેન હમણાંથી થોડા દિવસથી ખુશ દેખાય છે. પણ તું છે ને આ વાતની ઘરે કોઈને કહેતી નહીં, હા? ના, હું તો નહીં કહું. તમે પણ ના કહેતા. હું પણ નહીં કહું, પણ હું તને એમ કહું છું કે મમ્મી તારે લગ્નની વાત વારે વારે કહી છે બધાને. એનું આપણે શું કરીશું? કંઈ નહીં, જોઈએ આગળ શું થાય. તો હું આ ધવલને મળીશ, પછી શું થાય છે હું તમને કહીશ. આમ છોકરામાં કંઈ બીજો વાંધો તો છે નહીં ને? ભાઈ, હજી હું મળી નથી તો મને વાંધાની ક્યાંથી ખબર પડે? એટલે એમ નહીં, તેની જોડે ચેટમાં વાત કરી તો તને એવું લાગે છે કે એનામાં કંઈ ગડબડ હોય, કંઈ પ્રોબ્લેમ હોય? બિલકુલ નહીં. મને તો મજા આવે છે વાત કરે તો રિલેક્સ ફીલ કરે છે. મારી બેન ખુશ છે એટલે એમ છોકરો તો સારો જ હશે, પણ જ્યારે આ વાત ઘરે કરવાની થશે ને ત્યારે મને લાગે છે કદાચ ઇસ્યુ થઈ શકે. કેવો ઇસ્યુ થવાનો ભાઈ? શું ઇસ્યુ થવાનો એમાં? અરે એવું, તું લગ્ન કરવાની વારે વારે ના પાડે છે ને અચાનક એમ કહી દે મમ્મીને કે મમ્મી મને આ છોકરો ગમે છે, મારે લગ્ન કરવા છે, તો મમ્મી થોડું તો કંઈ કહેશે જ ને આપણને. કંઈ નહીં કહેશે તો સાંભળી લઈશ ને. સારું હશે તેમાં મમ્મી કંઈ થોડા મને ના પાડવાના છે. હવે તું આમ જો એની જોડે જ્યારે જ્યારે વાત કરતી હોય ને ત્યારે તારે ચેક કરતું રહેવાનું કે છોકરો તને સરખી રીતે રિસ્પોન્સ આપે છે, તું કે એ બધી વસ્તુ માને છે કે નથી માનતો. જો જિદ્દી સ્વભાવનો હોય ને તો તને અત્યારે જ કહી દઉં છું કે આ છોકરો આપણા ઘરે નહીં ચાલે. જો ભાઈ, હજી હું આગળ વાત કરીશ, મળીશ, ફરીશ, પછી મને ખબર પડશે કે એનો સ્વભાવ કેવો છે. અત્યારે તો મને બધું સારું જ લાગે છે. પણ આ સમય અત્યારે એટલો ખરાબ છે ને કે તને ઓનલાઈન બધું સારું લાગે, પણ જ્યારે તું હકીકતમાં મળે ને એ ટાઈમે તને એની અસલિયત ત્યારે ખબર પડે. એટલે ભાઈ, તારે તમે છે ને આવી નેગેટિવ વાતો ના કરો. અરે બેન, હું ખાલી તારું ધ્યાન રાખવા માંગુ છું. તારે શું કરવાનું, એની જોડે જ્યારે વાત કર ત્યારે જોવાનું કે નાની નાની વાતમાં ગુસ્સો તો નથી કરતો ને. કારણ કે અત્યારનો સમય એટલો ખરાબ થઈ ગયો છે ને કે છોકરા નાની નાની વાતમાં ગુસ્સો કરે છે, એની પત્નીને મારે છે. એટલે હું એવું નથી ઈચ્છતો કે મારી બેનના લગ્ન એવી જગ્યાએ થાય જ્યાં એનો પતિ એને હેરાન કરતો હોય. એટલે લગ્ન સુધી વાત અત્યારે પહોંચી નથી, પણ પહોંચે એની પહેલાં જ આપણે સાવચેત રહીએ તો વસ્તુ થોડી સારી રહે. સાચી વાત છે. હવે એને મળીશ પછી જ મને ફાઇનલી ખબર પડશે. અત્યારથી તમે મને કહે કે કર્યા કરશો તો મારા માઇન્ડ ઉપર કેવી અસર ના થશે? ના ના ના, તારે એવું કંઈ જ માનવાનું નથી. તું શાંતિથી એની જોડે બિંદાસ વાત કર, અને તારે જો થોડા પણ પૈસાની જરૂર હોય, વધારે પૈસાની જરૂર હોય, મને કે તારો ભાઈ તને પૈસા આપશે. અને ડેટ બેટ કંઈ સેટ કર્યું કે નહીં? હજી કંઈ સેટ નહીં કર્યું. હવે અત્યારે ફોન આવશે એટલે ખબર પડશે. તો પેલું રાતે તું વિડીયો કોલ પર વાત કરતી હોય હા હા હા, બસ એ જ એ ધવલ. આ જ છે એમ ને? યા. હા, એટલે
તમે બંને વાત તો સરખી જ કરો છો કંઈ ઇશ્યુ ફ્યુચરમાં થાય એવું લાગતું નથી મને. નો નેવર. આગળ શું પ્લાન છે હવે? બસ હવે હું મળીશ એટલે અમે લોકો બેસીશું, ફરીશું, શોપિંગ કરીશું, પછી બધી વાતો કરીશું, પછી જે પણ કંઈ ફાઇનલ થશે હું તમને જણાવીશ. હવે કંઈ વાંધો નહીં, તું છોકરા જોડે વાત કર, હું જાઉં છું. ફોન આવી જ ગયો. હલો. હા હા બસ બેઠી જ છું. હા ભાઈ હતો. હા કાલે મળીએ ને આપણે. સારું. બોલ શું લાવું તારા માટે? સારું. ચોકલેટ લાવો. ઓકે. હા બાય. વાહ આ સિરિયલ બાકી એમ છે હો. આમ જો આ સિરિયલમાં ઓલીની આ જો એની પેલી પેલી પાડોશી જો કેટલી એને હેરાન કરે. આમ જો આવું વિલન થવાની બહુ મજા આવે હો. મોજ મોજ પડી જાય. આપણે બધાને નડવાનું પણ આપણને જે નડે ને એને છું. મમ્મી હું છે બોલ ને હું મમ્મી મમ્મી કરે. આ તું નાનો હતો ને ધવલ તોય આવું જ કરતો. આ મમ્મીને છેડો મૂકતો જ ને પકડી પકડી વાહે વાહે દોડ્યા કરતો. હવે તો આવડો મોટો થઈ ગયો છે હવે હું મમ્મી મમ્મી કરે છો. પણ મમ્મી તો આ મોબાઈલમાંથી બહાર નીકળે તો હું તને કંઈક વાત કરું ને. આ પણ આ તે મને મોબાઈલ એવો મોંઘો લઈ આપ્યો છે તો મને આનું વ્યસન થઈ ગયું છે. હવે જોવા દે ને થોડીક વાર. ઓ મમ્મી મોબાઈલ મૂક અને મારી વાત સાંભળ ધ્યાનથી. બોલ શું કેવું તારે? સાંભળ તું કહેતી હતી ને કે આપણે ખૂબ જ અમીર બનવું છે, ઘણા પૈસા કમાવા છે. હા તો હા ને, તો મેં એના માટે એક મસ્ત મજાનો પ્લાન કર્યો છે. વાહ રાત્રે બેંકમાં ચોરી કરવાનો? અરે ના, ચોરી કરવાનો નહીં. તો તું છે ને અધીરી બહુ થઈ જાય છે મમ્મી. શાંતિથી વાત તો સાંભળ, હું શું કહેવા માંગુ તો છું. જ્વેલર્સની દુકાનના તાળા તોડવાના? અરે મમ્મી કેમ આવું કરે છે, તું સાંભળ ને. જો હું એવું કહું છું કે મેં એક પ્લાન બનાવ્યો છે પણ મને એમાં તારા ફૂલ સપોર્ટની જરૂર છે. અરે દીકરા આ અમીર છે ને થવાના સપના તો વર્ષોથી છે અને આ ચાલુ થવાતું નથી. પણ આમ જો તું કંઈક આઈડિયા લાવ્યો હશે ને એ સારો જ હશે. કેમ કે તું કોનો દીકરો? મારો તારો. દીકરો. એટલે મને ખબર છે કે તું કોઈ પણ આઈડિયા આપશે ને એ ક્યારેય ફ્લોપ નહીં જાય. બોલ બોલ જલ્દી, મને જલ્દી આમ કાન છે ને તરસી રહ્યા છે એ બધી ઉપાય માટે. અમીર લાખો કરોડો રૂપિયા હાય બધા સોફા પૈસાના બંડલ ભરેલા હશે ને. બોલ બોલ દીકરા બોલ જલ્દી બોલ. મમ્મી, આ તે ઉપાય માટે હું ગમે એ કરીશ, તું તાર ટેન્શન લે માં. બોલ. એટલું જલ્દી પણ નહીં થાય, થોડો ટાઈમ લાગશે. હા ને, 5-6 મહિના, વધારે નહીં, 5-6 મહિના. સાંભળ, હવે પ્લાનમાં એવું છે કે મેં છે ને એક અમીર બાપની છોકરી પડાવી છે અને એની પાસે અઢળક પૈસા છે, અઢળક સંપત્તિ છે, બરાબર. પણ મેં એને એવું કહ્યું છે કે મારા મમ્મી પથારી વર્ષ છે, બીમાર છે, એ ઘરનું કંઈ કામ કરી શકે એમ નથી અને મને એની મદદ માટે તારી જરૂર છે. તો એ છોકરી તો માની ગઈ છે પણ મમ્મી હવે તારે નાટક કરવું પડશે. નાટક શું કરવા બેટા? અરે તને ખબર નથી આ હું નાની હતી ને સ્કૂલમાં ભણતી ને ત્યારે બહુ નાટકમાં ભાગ લેતી અને જો આમ બધી સ્પર્ધા આવે ને એમાં પહેલો નંબર હોય. એટલે તું ચિંતા છોડીશ દે. તું મને એમ કહીશ ને કે બીમાર પડ મમ્મી એટલે બીમાર પડી જઈશ પણ તને એમ લાગશે કે મમ્મી સાચું બીમાર પડી ગઈ કે શું? ઠીક છે મમ્મી. પણ મારે અમીર બનવાના સપના હજી મૂકવાના નથી. તું મને કહીશ ને બીમાર પડ એટલે બીમાર પડી જઈશ અને તને તું એમ કહીશ ને કે સાચું મમ્મી બોટલ ચડાવી દે દવાની તો હું બોટલે ચડાવી દઈશ બસ દવાખાને જઈને. અરે મમ્મી એવી બધી જરૂર નથી, પણ મેં એને મસ્ત એવી બાટલીમાં ઉતારી દીધી. હવે જેમ હું કહીશ ને એમ જ થશે. પણ તું પણ હું કહું એમ કર્યા કરજે. બેટા તું એ ચિંતા છોડી દે. આ તારી મા પર ચિંતા નાખી દે. હવે તું કહીશ ને એમ હું કરતી જઈશ. પણ અમીર બનવાનું સપનું પાક્કું. બેટા મને કોઈક વાર એવું થાય કે ચાલું મારું મગજ કેમ આનામાં નથી આવતું પણ હવે ખરેખર ખબર પડી કે આ ધવલનું મગજ પણ એની મમ્મી જેવું છે. એમાં કંઈ બાકી નથી રહેતું. દીકરો કોનો? મારો. હવે તું એક કામ કર, તું એને જેમ કહેશે એમ કરશે? 100% કરશે. તો હું બીમાર પડીશ
પણ તો એમાં એને શું ફરક પડશે? અરે મમ્મી તું સમજી નહીં. જો તું બીમાર પડીશ, હું તારી ખબર પૂછવા એને અહીંયા લઈ આવીશ. હા, એને તારી દયા આવશે, મારી દયા આવશે. પછી એને ધીમેથી બાટલીમાં ઉતારીને હું એની સાથે મેરેજના નાટક કરીશ. પણ બેટા એ છોકરીમાં દયાનું નામનું ઓપ્શન હશે કાંઈ? અરે હા મમ્મી, તું મારા પર છોડી દે ને, મેં બધું જ સેટ કરી રાખ્યું છે. ઓ માય ગોડ. પછી જેવા મેરેજ થાય એવી પ્રોપર્ટીની સાઇન કરાવીને પછી છુમંતર. એ સાઈન કરશે એટલે સ્ટુપિડ હશે. અરે મમ્મી, હું પ્રેમ છે મારો ગાંડી, સમજ ને. વાહ, જે મા દીકરાનો પ્રેમ એવો પ્રેમી અને પંખીડાનો પ્રેમ. વાહ. આ આ વાહ મારો દીકરો વાહ. તારી આ વાત સાંભળ. હા, આ જે પ્લાન છે ને એ ફક્ત આપણા મા અને દીકરા વચ્ચે છે. બાજુવાળા ચંપા માસીને પણ નહીં કહેવાનું. અરે ચંપાને કહો જ નહીં. અને બેટા આ બધો પ્લાન કરવો હોય ને તો શાંતિથી વાત કરાય. આ દિવાલને પણ કાન હોય છે, સમજો. એટલે જ કહું છું મમ્મી કે તું છે ને ઉતાવળમાં ને ઉતાવળમાં બધું બોલી જાય છે ને. પેલી ચંપા બહુ હરામી છે, બધી વાતો કઢાઈ લે છે તારી પાસે. જો એને ખબર પડી ને તો આખી સોસાયટીને ખબર પડી જશે અને આપણો પ્લાન ચોપટ થઈ જશે મમ્મી. બેટા આવા તો કોઈને નહીં કહું. હવે તું છે ને આ મને કરોડોપતિના સપના બતાવીને બેઠો છે ને તો હું મને મોબાઈલ લેવાનું મન નથી થતું. બોલ હવે હા ક્યારે પૈસા દેખાશે? ચાલ તું એક કામ કર, તું સિરિયલનો એક એપિસોડ જોઈ લે, હું જરા ફ્રેશ થઈને આવું. સારું. હવે એવું જો કે માણસ બીમાર કેવી રીતના પડે છે અને સાચું કેવી રીતના ખબર પડે છે. જોઈ લે. હા હા જો. આ કેટલાય દિવસથી સાડીઓ નથી લીધી. હવે તો છે ને હા રિયાના પપ્પાને કહીને પૈસા લઈને બજારમાં જઈને નવી સાડીઓ લેતી આવું. અને છે ને સાડીઓની હારે હારે છે ને ચપલા ને બુટીઓ ને બંગડીઓ ને બધું જ લેતી આવું છું. હા કેટલા દાડા થયા, એકવાર પૂછતાય નથી મને. લો મેડમ કેમ અહીંયા બેસી ગયા? હા ઘરના કામ પૂરા થઈ ગયા? નહીં, ઘરના બધા જ કામ બાકી છે. થોડા ઘણા મેં કર્યા છે, પણ આ તમારી દીકરી આખો દિવસ બહાર રખડ્યા જ કરે છે. એની કરતાં ઘરમાં બે કામ કરે તો વધુ સારું. હવે એ જ કામ નથી કરતી તો મેં એકલીએ તો ઠેકો નથી લીધો. હા 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 સાચી વાત છે. મારી દીકરી બહાર ફર્યા કરે તો એને પેટમાં દુખતું હશે ને, એટલે જ તો શું કરે? હે બડાપો બોલે છે, બડાપો. મારી દીકરીને ફરવા મળે છે ને તારા લગ્ન થઈ ગયા તો તારે કામ કરવું પડે છે, એનો બડાપો. બળાપો? આને બળાપો ના કહેવાય. મારું તો સાંસારિક જીવન શરૂ થઈ ગયું, લગ્ન પણ થઈ ગયા, મને મારું પરિવાર પણ મળી ગયું. મને એ પણ હકીકત ખબર પડી ગઈ કે હવે આ જ મારું પોતાનું ઘર છે. પરંતુ તમારી દીકરીના હજી કાંઈ ઠેકાણા છે નહીં. એ કરો ને. અરે મારી દીકરીના ઠેકાણા હોય કે ન હોય, એના મા બાપ હજુ બેઠા છે. ભાભી તરીકે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમ કે ને કે તને કામ કરતા જોર આવે છે, હા પેટમાં દુખે છે એટલે મારી દીકરીનું નામ લઈ લીધું. હા, હવે તો કદાચ પેટમાં ના દુખતું હોય ને તોય રોજ રોજ નવા નવા બહાના જ કરવા છે. માથું દુખે છે, પેટમાં દુખે છે તો તમારી મા દીકરીના બેના છે ને ટાટિયા ચાલે. ઓહો વાત એમ છે, વાત એમ છે કે અમે બેઠેલા તને ગમતા નથી. નહીં, નથી ગમતા જરાય. હા તો ના ગમે તો વાંધો નહીં, પણ તું ચિંતા જરાય નહીં કર. હા મારી દીકરી તારા આવા મેણા ટોણા સાંભળીને કામ તો નહીં જ કરે. અને જો તું જિદ્દી બનીશ તો તારા કરતાં વધારે જિદ્દી તારા સાસુ છે, અને એ તો તને ખબર જ છે. હા તારે જેટલી જીદ કરવી હોય ને એટલી કર. પણ હા હા શું પણ? અરે બોલી જ લ્યો, બોલી જ લ્યો. પણ તું તારી જીદ આમ સાબિત નહીં કરી શકે. તારે જો કંઈક કરવું હોય અને તને એમ લાગતું હોય કે તારે મારી દીકરીને કામે લગાડવી છે અને આવી જીદ પકડીશ તો કંઈ તારો પ્લાન સક્સેસ જશે નહીં. મારે મારો પ્લાન એકેય સક્સેસ કરવો પણ નથી. આ તમે મા દીકરી બંનેમાં થોડું થોડું મગજ આવી જાય ને તો ઘણું છે. આ બાપુજી એ તો મને સમજે છે, કારણ કે એમને ખબર છે કે આ વહુ જે બોલે છે ને એ બધી હકીકત સાચી છે. આખો દિવસ બહાર ફરવાથી હરવાથી મોજ કરવાથી આખી જિંદગી ના જાય. મમ્મી આ બધી સલાહ તમારે તમારી દીકરીને દેવાની હોય, એની જગ્યાએ મારે કેવું પડે છે. હા તું ચિંતા શું કામ કરે છે? અરે એની જિંદગી જાય કે ન જાય તું તારી જવડાવ ને. અને રહી વાત મારી દીકરીની,
એની જિંદગીની ચિંતા કરવા માટે એના મા બાપ બેઠા છે. અને આ તો મેં તને ચોખ્ખા શબ્દમાં કીધું. છતાંય તને સમજ નથી આવતું ને. તને એમ લાગે છે ને કે તું સાચી અને અમે ખોટા. અને તને એમ છે કે તું આવી આડોડાઈ કરીશ તો અમે બદલાઈ જઈશું. જરાય નહીં. અરે ના બદલાવ ને અમસ્તાઈ, તમારી પાસે મને બદલાવાની એટલી ઉમ્મીદ નથી. આ તો એક કહેવાય ને મારું બિચારું કોમળ હૃદય છે. હા હા, જે તમારી પાસે આવીને વાત કરે છે કે ચલો આ આપણા પોતાના છે, મારા જ સાસુમાં છે તો એમને કહીને સમજાવું, મારા જ નણંદ છે તો સમજાવું, પણ નહીં, બંનેને એકય વાતની ભાન પડતી જ નથી. સાચી વાત છે. અમારામાં મગજ નથી, અમને ભાન નથી પડતી. તો શું કામ તારો ટાઈમ વેસ્ટ કરે હું છે? વેસ્ટ નથી કરતી, આ આપણા ઘરનો ચોટલો છે, કામ નથી કરવું એટલે બસ અહીંયા આવીને બેઠી છું. હા તો બેસો, શાંતિથી બેસો. પણ સાના બળાપા કરવા છે? ઘરના કામ નહીં કરવા તો નહીં કરો, એમને એમ પડી રહેશે. કાંઈ વાંધો નહીં. હું ને મારી દીકરી કદાચ અમને અમારા કામ કરવા હશે તો બંને એકબીજાને કરી લઈશું. રહી વાત તારા વરની એટલે કે મારા દીકરાની અને તારા સસરાની, કરવું હોય તો કરજે, ન કરવું હોય તો કોઈ વાંધો નહીં. અને બીજી વાત, તને શું લાગે છે કે તું આવા ત્રાગા કરીશ કે તું આવા નાટક કરીશ તો હું ગુસ્સો થઈશ? હા, અને તને જેમ તેમ બોલીશ, પછી તું મને જેમ તેમ બોલીશ. આવી કોઈ વાત હવે થવાની નથી. મને ખબર પડી ગઈ છે કે જ્યારે કોઈની સાથે વાદ વિવાદમાં આપણે ન ઉતરવું હોય ને તો શાંતિથી કામ પતાવી લેવાનું. હા, નહીં કર, જા આરામ કર. હું તો એમ કહું છું મારે અહીંયા જ આરામ કરવો છે. તમારે તમારી જેટલી બોબડી ચલાવી હોય ને એટલી ચલાવો. આપણને તો ક્યાં ગુસ્સો આવે છે કા સાસુમાં? પણ એક વસ્તુ મારી યાદ રાખજો, એક દિવસ ને પસ્તાવાનો વારો આવશે. વાંધો નહીં, વાંધો નહીં. પસ્તાવાનો વારો આવશે ને તો મને આવશે ને, ચિંતા નહીં કરવાની. હો, તો મને બેસવા દો ને શાંતિથી, તમે તમારું કરો. હા હા, બેસી જા, શાંતિથી બેસ અને આરામ કર. હા હા, એ તારા બાપે તને આપ્યું છે ને 10 રૂપિયાનું, તારી ઓકાત પ્રમાણેનું. હા હા, એને જોયા કર. હવે તો રંગ પણ જતો રહ્યો છે, કાઢી નાખ ને. આવું પહેરીને શું કામ અમારા ઘરની ઇજ્જત કાઢે છે? એને એમ લાગે છે કે હું ગુસ્સે થઈશ. થઈ તો ગયા, આટલા તો ગુસ્સે થઈ ગયા અને હજી આમ ફરી જાવ આમ. ના 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 ના, મારે ફરવાની જરૂર નથી. તને બહુ નડતું હોય ને તો તું ફરી હું જા. તો સામી જ ફરીને બેસું, અમારામાં તો એટલી તેવડ છે. હા તો બેસો ને, કોણે ના પાડી? બેસો બેસો. હા, કારણ કે છે ને મારા ગુરુજીએ છે ને મને મહત્વનું જ્ઞાન આપી દીધું ગઈકાલે. એવું કહ્યું કે આડા હાથે આડું થઈએ ને તો હા આપણે કપાઈ જઈએ. એના કરતાં આડા સાથે છે ને ઊભું રહીને રહેવાનું. હા, એ કહે ને કે આમ, એ કે દિવસ તો દિવસ ને રાત તો રાત. ઓકે, તો તારે જે કરવું એ કર, હું કંઈ બોલીશ નહીં. અને ના કરવું હોય તો પણ કોઈ વાંધો નહીં. હા, તો બેસો, ચૂપચાપ બેસો. કાશ તમારા ગુરુજી એવું કીધું કે આમની બોબડી બંધ થાય. કેમ છો? મજામાં ને નૈનાબેન? હા, સારું જ રહેજો. હા બસ એમ. હા, તમારી વહુ તો ઘરમાં કામ કરે છે ને કે અનશન પર ગઈ છે? હા નો કરતી હોય તો મારા સાસુને લઈ જાજો, ઈ કરી દેશે. હા હા, મારી વહુ નવરી જ છે, કોઈ કામ ધંધા નથી. જરા લેતા જજો તમે. હો, હે જોયું? તમે નસીબદાર છો, હારી વહુ મળી. બસ હવે ચૂપ રહેશો, બેસવા દ્યો ને બેસો શાંતિથી. આહાહા, હું તો એમ કહું તને શાંતિ જોઈતી હોય તો સ્મશાનમાં જતી રહે ને, નીરવ શાંતિ મળે ત્યાં. કોણ છું? રિયા, હાય. આવ બેસ. કેમ છે રિયા? બસ ફાઇન, મજામાં? એકદમ મજામાં. અહીંયા આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? બિલકુલ નહીં, મળી ગયું તને લોકેશન? તરત જ મળી ગયું. ગુડ. બોલ. બહુ વેઇટ કરવો પડ્યો? બહુ તો નહીં, 5 મિનિટ, પણ હા એ 5 મિનિટ પણ મને બહુ વધારે લાગ્યા છે. અચ્છા, બોલો. બસ કંઈ નહીં, મારે તને જોવી હતી તો મેં કીધું આપણે મળીએ. ભાઈ તો ભાઈ તું બહુ જ મસ્ત લાગે છે. થેન્ક યુ. સેમ ટુ યુ. તમે પણ મસ્ત લાગે. થેન્ક યુ સો મચ. અને આ રેડ પહેરવાનું કારણ કે અનાયાસે જ?
ના મેં તેમ જ પહેર્યું કોઈ રીઝન નહોતું તમે મેચ થઈ ગયું બોલો રિયા એકચ્યુઅલી મેં તને જ્યારે ફેસબુક પર જોઈ તો મને તું ગમતી હતી તો મેં કીધું કે કદાચ વાત થાય આપણી ને હું તને ગમું તો રિક્વેસ્ટ મોકલી મેં બહુ ગમી હા સારું તો હવે હું ઘરે વાત કરું તમારી રિયા ઇફ યુ ડોન્ટ માઇન્ડ મારે તને કંઈક કહેવું છે બોલો પણ તું મને પ્રોમિસ કર તને ખોટું નહીં લાગે નહીં લાગે બોલો પાક્કું પાક્કું રિયા એકચ્યુઅલી આઈ લવ યુ કંઈક તો જવાબ આપ કંઈ બોલાતું જ નથી કેમ શું થયું હું તને નથી ગમતો અરે ગમો છો ને હા લવ યુ ટુ હો થેન્ક યુ સો મચ રિયા મને નથી ખબર કે તું આટલી જલ્દી માની જઈશ પસંદ હોય તો પછી માનવાની જ હતી ને ઓ બોલો તમારું ફેવરેટ ફૂડ શું છે પહેલાં મને તું એ કે હું તને ક્યારથી પસંદ છું જ્યારથી આપણે ઓનલાઈન મળ્યા ત્યારથી તમને જોયા તમારી સાથે વાતો કરી ઓકે બસ ત્યારથી હા ઓકે તો તું શું પૂછતી હતી શું પસંદ છે ફેવરેટ ફૂડ ફેવરિટ ફૂડ મને પિઝા ભાવે ક્યારેક ક્યારેક અચ્છા અને ઘરનું ભાવે કે બહાર ઘરનું તું સારું બનાવીને ખવડાવીશ તો શ્યોર ભાવશે હા મને તો બધું જ આવડે છે હા ગુડ નાઇસ અને તને શું ભાવે છે વધારે મને પણ પિઝા જ ઓ રિયલી યા પિઝા પાણીપુરી મેગી વેરી નાઇસ ગુડ અચ્છા તારી હોબી શું છે કુકિંગ ટ્રાવેલિંગ હા મ્યુઝિક અચ્છા ગ્રેટ અને થોડું પપ્પા વિશે જણાવ ને પપ્પા શું કરે છે શું બિઝનેસ કરે છે કીધું તું ને તે દિવસ પ્રોપર્ટીનો બિઝનેસ છે ઓકે નાઇસ અને બીજું કોણ કોણ છે ઘરમાં હું મમ્મી ને ભાઈ Okay. ભાભી ઓકે ને પપ્પા છે તે મસ્ત મજાની લાઈફ જીવે છે ને મને પણ મસ્ત એસો આરામથી જીવાડે છે એટલે મજા આવે છે વેરી નાઇસ અને તારી જોબ કેવી ચાલી રહી છે સારું ચાલે છે સારું ચાલે છે ગુડ ઓનલાઈનમાં તમે મળી ગયા મને રિયા હા એકચ્યુઅલી યુ લવ મી રાઈટ હમ તો યા આઈ લવ યુ સો મચ બટ આગળ કંઈ વિચાર્યું છે તે કે શું કરવું છે આપણું રિલેશન હા. ક્યાં સુધી લઈ જવું છે વિચાર્યું છે ને મારા ઘરે વાત કરું પહેલાં ઓકે હું પણ આવીશ તારા પપ્પા સાથે વાત કરવા પણ રિયા ઇફ યુ ડોન્ટ માઇન્ડ મારે તને કંઈક શેર કરવું છે કરો બોલો રિયા પ્લીઝ ખોટું ના લગાડતી પણ હું બહાના નથી બતાવતો પણ છે ને હું હમણાં મેરેજ નહીં કરી શકું તારી સાથે કેમ રિયા એવું છે ને કે મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને એ પથારી વશ છે તે ઊભા નથી થઈ શકતા અને હું બહુ ડિપ્રેશનમાં રહ્યું છું એમના કારણે અરે એમાં ડિપ્રેશનમાં નહીં રહેવાનું હું છું ને હવે તમારી સાથે તો મમ્મીને આપણે મારે મળવું હોય તો પછી તમારા ઘરે આવી શકું છું અરે હા રિયા શ્યોર તારું જ ઘર છે ચાલ ને આપણે હમણાં જ જઈએ તારી પાસે ટાઈમ છે નહીં હોય તો પણ ટાઈમ કાઢીશ ને ચાલ જઈએ ચાલ આ ધવલે કીધું છે કે બીમારની એક્ટિંગ કરવાની છે એક વિડીયો જોયો હતો કા ઓલા પીએમ ગુજરાતીમાં એક સીન હતો એવો કે સાસુ બીમાર પડે છે હા લાવ જોઈ લો પીએમ ગુજરાતી યુટ્યુબમાં ને પીએમ ગુજરાતી હા હા જો આવી રીતના જ બીમાર પડવાનું પછી આવું કરવાનું મારે રોવાનું ને બેસ રિયા મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ મમ્મી આ રિયા છે મેં તને વાત કરી હતી ને રિયા હા મારા મમ્મી છે કેવી છે આંટી તબિયત તમારી જો ને દીકરા ચાલ્યા કરે આ ઉંમર થઈ ગઈ તો પછી આવું થોડું ઘણું તો થયા કરે પણ તને કેમ છે બસ હું મજામાં છું
ધવલ હવે તો મને એમ થાય છે કે ભગવાન લઈ લે ને તો સારું. અરે આંટી આવું ના બોલો. ના બોલ મમ્મી. ક્યાં સુધી સહન કરું આવું? નથી, શરીરની પીડા નથી સહન થતી દીકરા. હવે તું એક કામ કર ને, વહુને આ ઘરમાં લઈ આવે ને તો મારે થોડીક રાહત થઈ જાય. મમ્મી હું રિયાને એટલે જ મળવા લઈ આવ્યો છું તારી પાસે. હા, તું વાત કરતો હતો? હા મમ્મી, એ જ રિયા. બહુ સારી છોકરી છે. બેટા, તને મારો ધવલ પસંદ તો છે ને? હા આંટી, મને પસંદ છે ધવલ. અને મને પણ તું પસંદ છે. તારી પસંદની તો દાદ દેવી પડ્યો દીકરા. હા મમ્મી, રિયા મમ્મી બહુ જ ડાઈ છોકરી છે અને મને ખૂબ જ સપોર્ટ કરે છે. મમ્મી બહુ માથું દુખે દીકરા. મમ્મી દવાખાને જવું છે? ના ના, ઠીક છે. હવે તો આ રિયાને જોઈ છે ને તો અડધો દુખાવો તો એમનામાં જ જતો રહેશે. અને બેટા, મેં તને કીધું હતું કે દવા લઈ આવજે, એ ભૂલી ગયો કે લાવ્યો છે? મમ્મી હું રિયાને લેવા ગયો ને એમાં ભૂલાઈ ગયું, સોરી. હું લઈ આવું. ના ના, કાંઈ વાંધો નહીં. નિરાતે બેસ અને વાત કરીએ આપણે, પછી લઈ આવશે શાંતિથી. હા મમ્મી. અને આમાંય દવા ન પીવું ને મરી જાવ તો ક્યાં ચિંતા છે? ના મમ્મી, બોલશો. ના બોલ મમ્મી, તને કંઈ નહીં થવા દઉં. તમને પણ યાદ નહોતું દવાનું? મને યાદ હતું પણ ઉતાવળમાં ભૂલાઈ ગયું. હું હમણાં રિયાને મૂકવા જઈશ ને ત્યારે લઈ આવીશ. વાહ, મને આવી વહુની જ ઈચ્છા હતી કે મારી વહુ ઘરમાં આવે અને મારું ધ્યાન રાખે. હા, દીકરા, તું અહીંયા ક્યાં રહી છે? બસ અહીંયા નજીકમાં જ છું. એમ સમજો કે 2-3 કિલોમીટર. હા, તો ધવલ, હવે મને કાંઈક પણ વધારે બીમારી થાય ને તો હું સીધી રિયાને ફોન કરીશ, એટલે રિયા આવી જાય. બિંદાસ, તમ તારે ફોન કરજો, હું તમારી સેવામાં હાજર જ છે. અને બેટા, તારા ઘરમાં કોણ કોણ છે? હું છું, મમ્મી છે, પપ્પા છે ને ભાઈ ભાભી છે. અને તે ઘરમાં મારા દીકરા વિશે વાતો કરી? ના, હજી વાત તો મારા દીકરાની વાતો કરી છે ને? ના, હજી વાત તો નથી કરી, પણ હવે વાત કરીશ. તે કામ કર ને દીકરા, હું અને ધવલ આવી તારા ઘરે માંગુ લઈને. હા, હું પહેલાં ઘરે વાત કરું પછી તમે આવજો. હા, અને દીકરા, તું ભણે છે કે? ના આંટી, ભણવાનું તો મારું પૂરું થઈ ગયું ને હું અત્યારે જોબ કરું છું. વાહ, કેટલો પગાર છે? મંથલી 25-30 હજાર છે. 25-30 હજાર પગાર છે? હા મમ્મી. તો ભગવાને કૃપા કરી રહ્યો. પણ દીકરા, તમારે કંઈક જમીન ને એવું તો કંઈક હશે ને? હા છે ને, પપ્પાની મિલકત બધી બહુ છે. હે? ને મમ્મી હા? એ બધું છોડ ને. તું તને કેમ છે હવે? માથામાં દુખાવો સારો છે મમ્મી? દીકરા, મેં તને કીધું ને, આ રિયા આવી ને તો ઓટોમેટિક મારો દુખાવો વયો ગયો. તો એક કામ કર ને રિયા, રોકાઈ જા ને આજ સુધી. ના, રોકાવાશે તો નહીં આંટી, જવું પડશે. ને મમ્મી જે પૂછે ને તે પૂછવા દે, એમને રોકશો નહીં. મને ગમે છે મમ્મી સાથે વાત કરવી. ઓકે. જોયું ને ધવલ, આ તું મારી બધી વાત કાપી નાખે છે. હા, મારી હા, રિયા તો બહુ સારી છે. અને એક કામ કર ને રિયા, બોલે ને. તું હવે અર્જન્ટમાં તારા મમ્મી છે કે? મમ્મી છે ને ઘરે. તો મમ્મીને પપ્પાને બધાને વાત કરી અને મને ફોન કરીને જણાવજે, એટલે અમે તારા ઘરે આવી જશું. સારું, ચોક્કસ. અને તારા જેવી સંસ્કારી અને આટલી સુશીલ છોકરીઓ ઘરમાં આવે ને તો અમારું ઘર સ્વર્ગ બની જાય. મમ્મી એક ખુશ ખબર છે. હા બેટા. રિયાને છે ને બહુ સારી રસોઈ બનાવતા આવડે છે. હા? હા. હા, મને બધું જ આવડે ને કુકિંગ તો મને એકદમ પ્રિય છે મારા તો માટે. ધવલ, આ મને એવું લાગે છે કે આ વગર દવાએ મારી બીમારી વહી જશે. અને બેટા, તારા મમ્મીને વાત કરી અને મને કહેજે ને આ લગ્ન ગોઠવી દો ને, એટલે મારે શાંતિ અને તારા પરિવારની શાંતિ. કેમ કે ઠરીઠામ થઈ જાય ને દીકરીઓ તો સારું સમયસર. સાચું સાચું. અને ધવલ, તું એને સાચવીને પાછો મૂકી આવજે. હા મમ્મી, હવે જવું જોઈએ અમારે. અને દવા ન ભૂલતો. લઈ આવીશ મમ્મી, તું ચિંતા ના કર. હા, હું લઈ આવીશ. અને અહીંયા આપણે લેટ થશે. હા હા, ચલો ચલો જઈએ. સાચવી પહેલા જ દવા લઈ લઈએ, પછી સબ બંધ ના થઈ ઓકે. જાય. હા,
ચલો તમારું ધ્યાન રાખજો અને આરામ કરજો ને કંઈ પણ હોય તો ફોન કરજો. સારું. પછી ફોન રિસીવ કરજે. હા કરીશ ને, કેમ નહીં. તમારો ખ્યાલ રાખજો. હા, હા બેટા. જય શ્રી ચલો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હા કૃષ્ણ. બેટા. અને જો અમારી વહુને કઈ હેરાન ન કરતો રસ્તા પર. નહીં કરીશ, નહીં કરીશ. હાશ, અને હા કેટલા નાટક કરવા પડે છે આ અમીર બનવા માટે. હે ભગવાન, આ અમીર સહેલાથી નહીં બનાતું હોય. આ કેવા નાટક કરવા પડે છે. હા બેટા, ચોખ્ખું છોકું પક્કું આવું કેવું. હવે કયું સીન જોઉં? હવે પીએમ ગુજરાતીને એ સીન તો જોઈ લીધો. હવે કાંઈક કોમેડી કે એવું કાંઈક બાંધવાનો સીન આવે ને એવો જો. કેમ કે વહુ આવશે ને તો કાંઈક નાટક કરશે ને એટલે મારે બાંધવા જોશે કેમ. હા જોઈ લો ચાલ. પીએમ ગુજરાતી ક્યાં ગયું પાછું? હા આવ્યું. માર ચોરમાંથી ગુસ્સા હોવ ને માર દે ઝાપટ ધડી એમ દઈને. બહુ ને કામના કોઈ પડારા નથી. મમ્મી, હા બોલ બેટા. મારે તારું એક કામ છે. હા તું તારી મા પાસે ત્યારે જ આવે જ્યારે તને મારું કંઈક કામ હોય. ના મમ્મી, એવું થોડી હોય. અરે બેટા, હું મારા દીકરાને ન ઓળખું? મારો દીકરો જ્યારે જરૂર પડે ને ત્યારે આવે જ મારી પાસે. નહીંતર હંમેશા બાયડીનો પક્ષ લેનારો વ્યક્તિ મારી પાસે શું કામ આવે? ના મમ્મી, હું તારો પણ પક્ષ લઉં જ છું ને. એવું થોડી છે કે મારે બાયડીનો જ પક્ષ લઉં. રહેવા દે ને બેટા, શું કામ મને શરમાવે છે? હું ઓળખું છું તને સારી રીતે. હું સારી રીતે તને ઓળખું છું. મમ્મી, હવે બધા ચેપ્ટર અત્યારે ખોલમાં. મારે તારું એ કામ છે કે હા બેટા, વિચાર પહેલા, એકદમ મનને મક્કમ કરી લે, પછી મને કે મારું શું કામ છે તને. એકચ્યુઅલમાં તારું કામ નથી, કામ મારે પપ્પાનું છે. હા તો જા ને પપ્પા પાસે. મારી પાસે શું કામ પણ આવ્યો? પપ્પાને સીધું ના કહી શકું. અચ્છા, તું સમજ મમ્મી. પપ્પાને સીધું ન કહી શકે એટલે વાત કંઈક મહત્વની છે. બોલ બેટા, શું વાત છે? તને તો મેં મારો નવો બિઝનેસ આઈડિયા કીધો હતો ને. હા પેલી મીણબત્તી બનાવવાની ફેક્ટરી નાખવાનો ને? અરે એ નહીં, એ તો જૂનો થઈ ગયો. અચ્છા, એ જૂનો થઈ ગયો. હા. તો હવે નવો કયો? અરે નવો તને હમણાં અઠવાડિયા પહેલા જ સમજાવેલો મેં. કયો આઈડિયા સમજાવેલો? તું તો દિવસના 10 આઈડિયા લઈને આવે છે. મારે કયા આઈડિયા પર કામ કરવાનું? એ આઈડિયા બધા મૂકી દે મમ્મી, તું ખાલી મારા પર વિશ્વાસ રાખ. અને તું છે ને પપ્પાની પાસે 15 થી 20 લાખ રૂપિયા મારા બિઝનેસમાં રોકે. શું બોલ્યો બેટા? અત્યાર સુધી તે 8 થી 10 બિઝનેસ કર્યા, એકમાં પણ કંઈ ભલીવાર કર્યો નહીં. અને આમાંથી પાછું તને શું જોઈએ છે? 15 થી 20 લાખ. 8 થી 10 લાખ પણ ચાલશે, પણ મમ્મી વાત કર ને. બેટા, 15-20 લાખનો બિઝનેસ 8-10 લાખમાં કેવી રીતે ખુલી જાય? હા, વાહ નાના પાયે કરીશું. મારે મોટા પાયે કરવું પણ પપ્પા એટલા પૈસા આપશે નહીં, મને ખબર છે. હા, એટલે ધંધાની શરૂઆત નાના પાયે કરીશું. જો બેટા, સાચી સલાહ આપું તને. પહેલાં તે સાબુ પાવડરનો બિઝનેસ કર્યો, એમાં લોસ ગઈ. બીજો બિઝનેસ તે અગરબત્તીની ફેક્ટરી નાખી, એમાંય લોસ ગઈ. ત્રીજું તે પ્લાસ્ટિકના પેલા ડોલ ડબલા ને એ બધું શરૂ કર્યું, એમાંય લોસ ચોથી ગઈ. મમ્મી બેકરીમાં પણ કેટલો પ્રોફિટ થયો તો એ જોને તું. હા પ્રોફિટ થયો તો. પછી બેકરીમાં ઉંદેડા આવ્યા, માલ ખરાબ કર્યો ને બેકરીને તાળા વાગ્યા. હા, હવે વિચાર તો કર બેટા. અને 5મો બિઝનેસ તો તું બહુ સરસ લાવ્યો હતો, આ બંગડી વેચવાનો. સરસ. પછી એ તો મારા એટલી પપ્પાએ જ આઈડિયા આપ્યો હતો, એટલે મારો વિચાર નહોતો. હા, પપ્પાએ આઈડિયા આપ્યો તો. હવે તારે શું કરવું ને શું ન કરવું એ તો તારે ત્યારે વિચારાય ને. પણ પપ્પાના આઈડિયા પર કામ કરીને તું આગળ તો વધ્યો, પણ એટલી હરાપ મારી. પપ્પાએ કહ્યું હતું કે બેટા આપણે ત્યાં ચાલતી વસ્તુ લાવવાની, પણ તમે તો ન ચાલતી વસ્તુનો પણ સ્ટોક કર્યો હતો. મમ્મી એટલે જ આ વખતે જ એ વસ્તુ લાવવાની છે જે માર્કેટમાં ચાલે છે. મારે એક આઈસ્ક્રીમ પાર્લર ખોલવું છે, અને ત્યાં તો ઉંદરડા આવશે નહીં. હા, આઈસ્ક્રીમ પાર્લર ખોલવું છે. બેટા, મને ખબર છે તું આઈસ્ક્રીમ પાર્લર ખોલીશ ને પછી અમારા બધાએ બેસીને બધો આઈસ્ક્રીમ ખાવો પડશે, એવી હાલત અમારી થશે. રહેવા દે ને બેટા. અરે મમ્મી તને ખબર જ છે ને, આપણી ત્યાં સોસાયટીમાં વારે પ્રોગ્રામ હોય એટલે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ થાય જ છે દિવસે. નહીં ને, અઠવાડિયે એકવાર તો થાય જ છે ને, એટલે અઠવાડિયે તો આપણે પ્રોફિટમાં આવશે જ ને. બસ બેટા, બસ. મને તારા ધંધામાં કોઈ રસ નથી. અને રહી વાત આ બધા ધંધા કરવાની, તો રહેવા દે બેટા. એક કામ કર, સરસ મજાની
30-40 હજારની કોઈ નોકરી ગોતી લે અને આ ઘરને સુખેથી ચાલવા દે. હં, તને ગણાવ્યો ને પપ્પાએ, તો જેમાં ધ્યાન આપવાનું એમાં આપને. આ બધી ફાલતુ વસ્તુમાં શું કામ આપે છે? મમ્મી પણ નોકરીમાં થોડી કે મેળ પડે. અચ્છા, નોકરીમાં મેળ ન પડે નહીં? અને તને હજુ પણ એમ લાગે છે કે તું બિઝનેસ કરી શકીશ ને સક્સેસ પણ જઈશ? મમ્મી થોડું તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે ને. છોકરો મોટો થાય એટલે ધંધો કરવા માંગતો હોય તો પપ્પાને થોડા પૈસા દેવા પડે. નોકરી કરતો હોય તો સારું હોય, પણ મારો વિચાર ધંધાનો છે. હા, બરાબર છે બેટા, તારો વિચાર ધંધાનો છે અને ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડે. હવે જોઈએ તારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં સુધી ચાલશે, પણ હું તારા બાપાને કોઈ વાત કરવાની નથી. મમ્મી તું એકવાર વાત કર, અહીંયાથી જે પૈસા આવશે એમાંથી આપણે બીજી બ્રાન્ચ ખોલીશું. એમ કરીને આખા સિટીમાં આપણે 4 થી 5 બ્રાન્ચ તો આની ખોલી જ દેવાની છે. બેટા, તું એક બ્રાન્ચ ખોલીને સરખી ચલાવતો હોત ને તો હું વાતે કરત, પણ મહેરબાની કરીને મને માફ કર, હું જાઉં છું. મમ્મી માની જા ને, એક બ્રાન્ચ ખુલશે એની પછી બીજી ખુલશે ને, સીધી થોડી 4-5 ખોલી શકાય. મારે પહેલા 2 બ્રાન્ચ ખોલવી હતી એટલે મેં તારી પાસે 15-20 લાખ કીધા. હવે હું એક જ ખોલીશ. તારા બાપાને વાત કરીશ, ગેરંટી નથી આપતી કે તારા બાપા રૂપિયા આપશે જ, બરાબર? વાત તો કરીશ ને તું. હા, વાત તો કરવી પડશે ને. બસ તું વાત કરે એટલે મારે આવી ગયું. હા, જોઈ લઈશ. જા હવે, હું તારા બાપા સાથે વાત કરી લઈશ. પાક્કું વાત કરજો મમ્મી. અરે હા, હવે પાક્કું વાત કરીશ. ઓહો, આજે વળી કેમ આટલા બધા ખુશ છો? કઈ લોટરી બોટરી લાગી છે કે શું? અરે વાત જ એવી છે, તું પણ સાંભળીશ ને તો ખુશ થઈ જઈશ. અચ્છા, તો જરા સંભળાવો, કઈ વાત છે? તને તો ખબર જ છે ને આપણે બિઝનેસ કરવો છે, તો એના માટે મમ્મીએ પપ્પાને વાત કરી હતી અને પપ્પાએ હા પાડી દીધી છે કે પપ્પા મારામાં 8 થી 10 લાખ રૂપિયા રોકશે અને હું બિઝનેસ સ્ટાર્ટ કરીશ. લ્યો, કરી નાખીને વાત. 8 થી 10 લાખ રૂપિયા રોકશે ને હું વાત કરીશ ને. પેલા છે ને આપણે આપણા ઘરનું કરો. ઘરમાં આજે સાપના ભારાની જેમ તમારી બેન બેઠી છે ને એને કંઈક લગ્ન કરીને વળાવો, પછી બીજા બધા કામ ધંધા કરો. કારણ કે આમાં તો છે ને આપણી જ નીચી થાય છે. એમ જ બધા કે આ જો છોકરીની ઉંમર કેટલી થઈ ગઈ છે અને આ નાના છીએ ને તોય આપણે પૈણી ગયા. તમારી બેન તો તમારી કરતાં મોટી છે, તો તમને એટલી ન ખબર પડવી જોઈએ કે હા ભાઈ હું મારા કામ ધંધેથી આવ્યો, હું ખુશ હતો અને તારે આ બધી વાત અત્યારે જ ખોલવાની હોય? હા, ખોડવી પડે, શું કામ નહીં? કારણ કે આપણે વાત જ એવી કરો છો તો કરવી પડે. હું જે વસ્તુ કહું ને એ એકદમ છે ને વાસ્તવિક છે. જ્યારે દીકરીની ઉંમર થઈ જાય ને ત્યારે સાચી ઉંમર ને સાચા ટાઈમે એના લગ્ન થઈ જવા ને એ જરૂરી છે. પછી છે ને વાંઢાના વાંઢા રહી જવાય. તારી વાત બધી સાચી. મારી બેનને એ ટાઈમે લગ્ન નહોતા કરવા, હવે કરવા હશે ત્યારે હું એને કરાવી દઈશ અને તારે આ વાતમાં દખલઅંદાજી દેવાની જરૂર નથી. હું પૈસા કમાઈશ ને એમાંથી જે પૈસા મને રિટર્ન મળશે એમાં એ પૈસે હું મારી બેનના લગ્ન કરાવી દઈશ. પૈસાનો સવાલ નથી અહીંયા. સવાલ એ છે કે તમારી બેન તૈયાર તો થવી જોઈએ ને લગ્ન માટે. એને તો બસ એક જ હટ છે, હું લગ્ન નહીં કરું, હું લગ્ન નહીં કરું. અને આ તમારા મમ્મી એનું ચૂપરાણું લીધા કરે છે. મારી દીકરીને જ્યાં સુધી લગ્ન ના કરવા હોય ત્યાં સુધી આ ઘરમાં ઘરમાં બેસાડી રાખીશ. તો આખી જિંદગી આમ નામ બેસાડી રાખો. મારી બેન છે ને ઘરની લાડલી છે, એના માટે સારો મુહૂર્ત્યો મળે ને એ ટાઈમે લગ્ન કરવાના હોય. એનામાં જેટલી ક્વોલિટી છે એને પણ એની અપેક્ષા હોય ને, સામે વાળો છોકરો એટલો સારો હોવો જોઈએ. ઓહો, આ તને સારો મળ્યો તો એ ટાઈમે લગ્ન ના કર્યા? હા ભાઈ, તમે તો સારા જ છો. તમે સારા એટલે આખી દુનિયા સારી. અને આ સમયમાં છે ને કોઈ ઉપર ભરોસો કરવા જેવો નથી. કોણ કેવું હોય ને એ કોઈ ના કહી શકે. હવે એ બધું મૂકી દે તું. મને ધંધા માટે પૈસા મળ્યા છે, એ ધંધા હું મારે કરવાનો છે એટલે મને તું ધંધો આગળ કરવા દે બસ. ચૂપ. મારે તમને આટલું બધું ખીજાવવું પડે? એ શું એકની એક વાત ધંધો કરવો છે ધંધો? અરે થશે. પેલા બેનના ભવિષ્યનું વિચારો ને. તું જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તું જ મારી બેનને બહુ સાચવતી હતી અને તારી જ લીધે મારી બેન અત્યારે ઘરે છે. નહીં તો સારા સારા માગા આવતા જ હતા. તું કહેતી હતી કે હજી બેનની ઉંમર શું છે, હજી બેનની ઉંમર શું છે. તને એને બંનેને ફાવતું હતું સાથે, એટલે જ તે મારી બેનના લગ્ન થવા દીધા ને. સિરિયસલી આ બધી છે ને સાવ ખોટી વાતો છે. અને એક ઉંમર હોય લગ્નની અને આટલું બધું જતું તો તમારી બેન તો મારી કરતાં મોટી હતી, બરાબર છે. મારા આવ્યા પહેલા એ લગ્ન કરી શકે તો કેમ ના કર્યા? જો મારી બેન જ્યારે સાચો સમય આવશે ને એ ટાઈમે એની રીતે હું એના માટે સારામાં સારું મુહૂર્ત ગોતી દઈશ અને એ ટાઈમે લગ્ન કરશે.
એવું છે આપણીથી આજ સુધી કઈ થયું સુકો અરે પાપડ પણ બધી ભાંગે વસ્તુમાં ઉતાવળ ના કરાય. કરાય અને કરવી પડે. ઘરની વાત હોય ને ત્યાં ઉતાવળ કરવી પડે, એમાં બધાનું ના ચાલે. અરે પછી ઉતાવળે લગ્ન કરી દીધા અને પછી ખબર પડી કે જે આપણા જમાઈ થશે એ સારા નથી તો શું કરવાનું? એકવાર સગાઈ થઈને તૂટી જાય પછી બીજી વાર લગ્ન ના મળે એને. અલા કોણે કીધું એવું ના મળે? અને સગાઈ એવી કોણ ઉતાવળમાં ગોતવાનું કે છે? ખાલી એટલી વાત છે સગાઈ કરાવવાની નહીં, માંગવા માટે તમારી બેન હા પાડે એટલી વાત છે તો કંઈક વાત આગળ વધે ને. અરે મારી બેન હા પાડે કે ના પાડે, મેં એના માટે એક મસ્ત મજાનો બાયોડેટા બનાવી દીધો છે અને મેં મારા ફ્રેન્ડ સર્કલમાં આપણા રિલેટિવ્સમાં બધી જગ્યાએ મોકલી દીધો છે. જો કોઈને સારો મુરત્યો મળશે એટલે તરત મને કોન્ટેક્ટ કરશે ને એ ટાઈમે હું મારી બેનને તરત કહી દઈશ કે જો આ છોકરો સારો છે અને તારે લગ્ન કરવાના છે. આપણે બસ આપણી મન મરજીનું આમ કરું ને આમ કરું. અરે આ બેનનું તો પૂછો, બેન અમે 10 મુરતિયા ઉભા રાખશે ને તો એકને હા નહીં પાડે. આ તમારી માં ને તમારી બેન બંને છે ને મળેલા જ છે, એક જ થાળીના ચટ્ટાપટ્ટા છે. તો પણ મનાઈ લઈશું એને, માની જશે. તો અત્યાર સુધીમાં માની ગયા હોત. કેટલો ટાઈમ થયો, કંટાળી ગઈ છું હું હવે. અને હું તારી ચીક ચીકથી કંટાળી ગયો છું. તો નહીં કરવાની મારી યાર વાત. રોજે રોજ એકની એક વાત, બેનને અહીંથી પવણાવો, બેનને અહીંથી પવણાવો. તારે વાંધો શું છે? તારી જોડે બાંધે છે? હા, બાંધવાની વાત તો એક તરફ રહી, એક હળીના બે કટકાઈ કોઈ કરતું નથી. અને બીજી વાત, કદાચ કામ ન કરે ને તો એ કાઈ નહીં. આ સમાજમાં રહેવાનું છે, કાલ સવારે આપણે આપણો સંસાર માંડવાનો છે. દુનિયા શું કહેશે, લોકો શું કહેશે એનું કઈ વિચાર્યું છે? તારે આવતીકાલે લગ્ન થશે તો ત્યાં જઈને કામ કરવાનું જ છે ને એને. એટલે અહીંયા થોડાક દિવસ, જેટલા દિવસ અહીંયા છે ત્યાં સુધી આરામ કરશે, મજા કરશે. તું પણ તારા પિયર જઈ ત્યારે મજા નથી કરતી? તમે છે ને મહેરબાની કરીને મને છે ને લપ ના કરાવો. તમે તમારું કામ કરતા હોય ને કરો હો ને. હા જો હવે આ બેનનું નામ લીધું તો ખોખોઈ થાવા માંડ્યું. જાવ છે પાણી પીવો. પાણી તારે મને લાવી દેવાનું હોય, મારે જવું પડે છે. હા જાવ. ઓહો હો 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 બેનબા, આટલા બની ઠાનીને ક્યાં ચાલ્યા? તમારે શું છે? હું જ્યાં જતી હોઉં ત્યાં. હે જ્યાં જાતી હોવ ત્યાં તો યા ઘરમાં જવાબ દઈને જાવો પડે. આ છે ને ધર્મશાળા નથી, ક્યારે આવી જવાનું ગમે ત્યારે જતું રહેવાનું. અરે તમે મને પૂછનારા કોણ છે? અરે અરે તમારી યાદદાસ્ત જતી રહી છે, આટલી બધી કમજોર થઈ ગઈ છે. બધું જ યાદદાસ્ત છે. બોલો શું કામ હતું? કેમ રોયકા? તમે ક્યાં બહાર જાઓ છો? શું કામ જાઓ છો એ તો મને કહો. અરે મારા કામ માટે જાઉં છું. શું છે તારે? તારે હે? અરે તારે તમારે બોલો ને, કામની વાત કરો, મારું મોડું થાય છે. જલ્દી કહો શું હતું? હા એ રિસ્પેક્ટ હા ગમે તેમ હોય, ભલે તમે આમ ઉંમરમાં મોટા હોય, પરંતુ અત્યારે તો મારો દરજ્જો ભાભીનો જ છે. હા હા બોલો બોલો શું હતું? ચલો કહો. આમ બહાર આટલા બધા રૂપિયા ઉડાડો છો, થોડા રૂપિયા ઘરમાં નાખો ને. ઘરમાં એટલે શેના માટે? સેના માટે, ઘર ખર્ચ માટે, અમુક વસ્તુઓ લાવવાની હોય એના માટે પણ નહીં. મેડમને બહાર ફરવું છે, એન્જોય કરવો છે, ફ્રેન્ડ્સમાં ઉડાડવા છે, અહીંયા કઈ નથી નખાતું. હા અરે હું જે કમાઉં છું ને તે મારા પૂરતું જ કરું છું. ઓહો હો, તો આ તમારા મા બાપે એમ કહી દીધું હોત ને કે આને ભણાવવું ને એ અમારા પૂરતું જ છે, ગમે તે થાય નોકરી કરીને સીધા પૈસા અહીં અમારા એકાઉન્ટમાં જ આવવા જોઈએ તો સારું હતું. તમારે શું કામ હતું એ બોલો. ચલો એટલે તમને કામ તો કહું છું હું ક્યારની કે મને લાવો પૈસા આપો. મારી પાસે એવા પૈસા નથી, તમારા માટે નથી ને ઘર માટે પણ નથી. હું જે કમાઉં છું તે મારા માટે જ છે. હે તો આવી બોલી કરી હતી ભણતર વખતે કે ભાઈ હું જે કમાઈશ ઈ મારા પૂરતું જ કમાઈશ? અરે મારે ને મારા મા બાપને જોવાનું હોય, તમારે શું છે? અરે 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 તમારો ને તમારા મા બાપનો એટલો બધો ક્વેશ્ચન હોય ને આ બધો, તો પછી એક કામ કરો, આ ઘરમાં છે ને જે હું દરરોજ આ રોટલા કરું છું, કચરા પોતા આ કામ કરું છું, તો નોકરાણી જેવી જ થઈ ને હું તો એનો ઈ સમજીને પગાર દઈ દો. લાવો પગાર બગાર મારી પાસે નહીં માંગવાનું. જે કામ તમારું છે ને એ તમારે જ કરવાનું છે. કેમ? હે એક સ્ત્રીની જાત છો અને પછી ઉપરથી મને શીખવાડો છો. કાલ સવારે સાસરે જવાનું છે આપણે, અહીંયા પડ્યા નથી રહેવાનું. અરે તમે આ બધું મને ના શીખવાડશો, મારે શું કરવું શું ના કરવું. અને પૈસા મારી પાસે નથી. હવે બીજી વખત મારી જોડે માંગતા પણ નહીં તમે. બીજી વખત નહીં, અત્યારે જ માંગીશ. 1 રૂપિયો નહીં આપું તમને. ક્યાંથી ના આપે? મારા મા બાપ નથી માંગતા તો તમે કોણ છો આમ માંગનારા? એ જ ને, મા બાપ ના માંગે કારણ કે મા બાપને ખબર છે મારી દીકરી કેવી છે. બાકી આ ઘરની વહુ હોય ને એ તો માંગે જ, કારણ કે એને પેટમાં બળે જ. આખો દિવસ કામ અહીંયા હું કરું છું, ઢેડા હું કરું છું અને મેડમને બાર પૈસા ઉડાડવા છે. એ તો કરવું પડે, નસીબ તમારું. નસીબ? ઓહો, તો વળી તમારા કયા સારા નસીબ છે? આ ઘરમાં જ પેદા થયા છો, નસીબ વસીબની તો વાત જ કરતા નહીં. હવે છે ને જે તમારું કામ છે ને એ કામ કર્યા કરો, નહીં તો હું મમ્મી પપ્પાને બોલાવીશ. બોલાવો, અત્યારે જ બોલાવો. તમારી આ બધી ધમકીઓથી છે ને હું બીતી નથી. અને આ બીજી વાત,
તમે મને ઓર્ડર ના આપો, કારણ કે સવારની 5 વાગ્યાની ઉઠીને હું જ કામ કરું છું. આપણે 9 વાગે જાગવાવાળા માણસ છીએ. જે કામ હોય તે કરવું પડે, એમાં કઈ નવાઈની વાત નથી ને. ઘરના બધા બૈરા આજુબાજુ કરતા જ કરતા હોય હોય ને છે. તો આપણે સ્ત્રીની જ જાત છો. થોડોક હાથ સ્ત્રી બી બધું મને ના શીખવાડશું. હું જે છું ને એ બધું બરાબર જ છું ને મારી રીતે જે કરું છું ને હું ઇટ્સ ઓકે. નો ઇટ્સ નોટ ઓકે બેનબા. આ છે ને ઓકે થાતું જ નથી, કારણ કે આ તમારો જે લવારો વધી ગયો છે ને એનો ઓછો કરો કા ચીપડી કાપી નાખો. મારો લવારો નથી વધી ગયો, લવારો તમારો વધી ગયો છે કે જે આવી રીતે ઇન્ટરફિયર કરવાનું. અને ઘરમાં તમારું જે કામ છે એમાં જ ખાલી ધ્યાન આપો. કોણ શું કરે છે, મમ્મી શું કરે, પપ્પા શું કરે છે, આ બધામાં વધારે ઇન્ટરેસ્ટ ના ધરાવો આપણે તમે. બાર ગમે તે કરતા હોય, ભલે ને ઇજ્જતની દેવાઈ જાય તોય તમે ઘરમાં જ તમ તારે ધ્યાન આપો. હું બાર શું કરું છું એ તમે જોવા ન આવતા, બરાબર ને? બરાબર, એમ જ. ઠીક, વાંધો નહીં. અત્યારે મારે બીજી કઈ લપ નથી જોતી, પણ આ તમે જે મને ધમકીઓ આપો છો ને એ તમે સાબિત કરીને બતાવો ને એ મારે જોવું છે. સારું, સમય આવશે ત્યારે જોઈ લેજો, બરાબર? અને અત્યારે મને મોડું થાય ને હવે પછી મારી જોડે પૈસા ના માંગતા. અરે બધુંય મંગાય, આ ઘરમાં રહેવું હોય ને તો પૈસોય દેવો પડે. ઘર મારું છે, તમે આવ્યા છો આજકાલના, હું નથી આવી. ઘર તમારું છે ને, પણ આ ઘર થોડા સમય માટે જ તમારું છે, પછી આપણે અહીંથી જતું જ રહેવાનું છે. એ કોણે કીધું? તમે કીધું? તમે વિચાર્યું? આ સંસારનો નિયમ છે. સંસારનો નિયમ હોય, મારે મારા નિયમ પ્રમાણે જીવવાનું છે. અચ્છા, ઓકે. બટ તમારો આ નિયમ છે ને આ ઘરમાં જરાય નહીં ચાલે. અરે મારા મમ્મી પપ્પા છે ને બધું ચાલે જ છે ને, ચાલતું આ આવ્યું બિચારા છે. તમારા બાપા તો કઈ કઈ તૂટી ગયા છે કે મારી દીકરીના લગ્ન, આ તમારી માં માનતી નથી, બાકી ક્યારના લગ્ન થઈને અહીંથી ઉપડી ગયા હોત. સારું, તમારું જે કામ છે તે કરો ને, મને લેટ થાય છે. ચલો. ઓહો હો હો, આમના લટકા ને મટકા ને ઈ તો બધું જો. વાહ, આમ જાવું છે ને આમ જાવું છે ને આ પૈસો બધું બોલે. પણ બકા પૈસો તો હું જ કઢાવીને રહીશ તારા ખીચામાંથી. પપ્પા એટલા બધા પૈસા? જો આ રૂપિયા તો છે ને હું તને આપવા તૈયાર જ નહોતો, પણ આ તો તારી મમ્મીએ મારા ઉપર દબાણ કર્યું ને એટલે હું આપું છું. કારણ કે આગળ મેં તને 2 થી 3 વાર આવી રીતે 5 લાખ રૂપિયા આપ્યા છે અને બધામાં તે ખોટ જ કરી છે. અને આ જો છેલ્લા 5 લાખ છે હવે મારી પાસે, એ હું તને આપું છું. આમાં ખોટ આવે ને તોય ભલે, નફો આવે તોય ભલે, બાકીનું બધું તારે તારી રીતે કરવાનું છે. આ ચોખ્ખી વાત. પપ્પા જૂનો જે હિસાબ થઈ ગયો એ થઈ ગયો. હવે એ વસ્તુ, એ ભૂલ મારથી ફરીથી નહીં થાય એની હું તમને ગેરંટી આપું છું. અને ભૂલ થઈ જાય ને તોય હું જવાબદાર નથી. તારે જેમ ધ્યાન રાખીને કામ કરવું હોય, જેમ ધંધો કરવો હોય એમ કરજે. પછી કોઈ બાના નહીં કાઢતો કે મને પેલી પાર્ટી રોંગ મળી હતી, મારો માલ ટાઈમે આવ્યો નહીં અને પેલાય મને પેમેન્ટ ન આપ્યું અને કારખાને આવું થઈ ગયું, એવા કોઈ બાના નહીં ચાલે. પપ્પા કંઈ જ ભૂલ નહીં થાય, તમે આપો ને મને પૈસા. આ 5 લાખ રૂપિયા કેમ થાય ખબર છે તને? હાલે, અને જે ધંધો કર ને એ દિલથી કરજે અને ઈમાનદારીથી કરજે, એટલે કોઈ દિવસ ખોટ ન જાય. પપ્પા તમારા સંસ્કાર કોઈ દિવસ મોડા પડે આ વસ્તુમાં? તમે મને શીખવ્યું છે ને કે ધંધો કરવાનો તો ઈમાનદારીથી, બાકી ધંધો નહીં કરવાનો. હા, તું પૂરી મહેનતથી ધંધો કર, પૂરી ઈમાનદારીથી ધંધો કર ને પછી ખોટ જાય ને તોય અફસોસ ન થાય. કારણ કે આપણને ખબર હોય કે આપણે એમાં પૂરી મહેનત કરી હતી, પછી આપણે એમ કહેવી ને કે નહીં મારા નસીબમાં નહોતું, તો જ એ યોગ્ય ગણાય. પણ આપણે મહેનત જ ન કરવી અને કાંઈ એમાં ધ્યાન ન દેવી, 10-11 વાગે ઓફિસે જ આવી, 6 વાગે છુટ્ટી કરીને ઘરે વહી આવી, પછી આપણે નસીબનો વાંક કાઢીએ ને એ ખોટું છે. પપ્પા પણ એમાં મારાથી એક ખોટા માણસ પર વિશ્વાસ થઈ ગયો હતો અને એ ભાઈ પૈસા લઈને ભાગી ગયો, તો પછી એ વસ્તુમાં મારો શું વાંક? પણ તોય આ વખતે હું ધ્યાન રાખીશ. આ વખતે હું એવા કોઈ પણ માણસ જોડે ધંધો નથી કરવાનો. હું પોતે જ તે મારી દુકાન ખોલીશ. જો કોઈ માણસ એમ કહે ને મને કાલે રૂપિયા હું તમને પેમેન્ટ આપું, તમે માલ આપો, એનો વિશ્વાસ નહીં કરવાનો. અને જે માણસ એમ કહે કે હું તમને 15 દિવસમાં રૂપિયા આપીશ અને ન આપે ને એનો વિશ્વાસ નહીં કરવાનો. કારણ પેલો માણસ લુખ્ખો છે અને આ માણસ ખોટો છે. એટલે આપણે ખોટા માણસની જરૂર નથી અને લુખ્ખાની જરૂર નથી. પૈસા દો ને માલ લ્યો, બસ એક જ રિવાજ, નો ઉધાર. હા, ધંધો ન થાય ને તો ચાલે, બાકી ગામને આપણે માલ દેવી અને ઉજાગરા આપણે કરવા અને એ પોતે ટેસ્ટથી આરામ કરતો હોય એવા ધંધા કરે. એ ટાઈમે તો પપ્પા હું આ બધા માર્કેટમાં આવી ગયો હતો. મને એમ કે રોટેશન ચાલતું રહેશે એટલે એક ટાઈમે એવું આવશે કે મારા પૈસા જેટલા માર્કેટમાં ફરે છે એટલા પાછા મળી જશે. પણ એ રોટેશનમાં મારા બધા પૈસા ડૂબી ગયા. આપણે કોઈને 2 લાખનો ઉધાર માલ આપીએ અને એ આપણને પાછા રૂપિયા ન આપે ને તો આપણે
કેપેસિટી હોવી જોઈએ કે એ 2 લાખની ખોટ આપણે સહન કરી શકીએ એટલો જ માલ ઉધાર દેવાય, બાકી 1 રૂપિયો ઉધાર ન દેવાય કોઈને. ના પપ્પા, આ વખતે કોઈને પણ જેટલી આપણી હેસિયત છે બસ એટલું જ, એનાથી વધારે 1 રૂપિયાનું પણ ઇન્વેસ્ટમેન્ટ આપણા ઘરેથી નહીં થાય. હા બસ એવું જ હોવું જોઈએ ધંધામાં. ધંધાના નિયમો હોય. જો આપણે નિયમથી ધંધો કરીએ ને તો કોઈ દિવસ ખોટ જતી જ નથી, પણ કોઈ નિયમથી ધંધો કરતા જ નથી. પપ્પા વ્યાજવાળા બહુ હેરાન કરે છે. મેં કીધું બહાર મારે ગામમાંથી વ્યાજે પૈસા લાવવા એની કરતાં તમારી જોડે જે થોડા પૈસા હોય તો એ પૈસા ઇન્વેસ્ટ કરી દઉં, કારણ કે વ્યાજનું તો કેટલું વ્યાજ ચડે છે. વ્યાજને છે ને ઘોડાય નો આંબે એમ કીધું છે ને આપણા ગઢિયાએ, એ સાચી વાત છે. અને વ્યાજવાળીને કોઈ દિવસ ધંધો નહીં કરવાનો, કારણ કે વ્યાજનું મીટર તો દિવસે ચાલે અને રાત્રે ચાલે, અને આપણો ધંધો ખાલી દિવસે જ ચાલતો. એ ચાલે તો ચાલે, નહીંતર નોય ચાલે. અને પેલું વ્યાજનું ચક્કર હોય ને એ ફર્યા જ કરે એક ધારું. 3 મહિના 4 મહિના કેમ મહિનો હોયો જાય ને એ ખબર ન પડે. એટલે વ્યાજના ચક્કરમાં તો ક્યારેય નહીં પડવાનું. હા પપ્પા, મારો દોસ્તાર એકવાર વ્યાજના ચક્કરમાં પડ્યો હતો, બિચારો હેરાન થઈ ગયો. 1 વર્ષથી પેલા વ્યાજવાળાની પાછળ પડી ગયા હતા. અરે એના ઘરે મારવા પણ ગયા હતા. એટલે મેં કીધું વ્યાજના ધંધામાં તો હું પડીશ જ નહીં. પૈસા જોશે તો બહાર ક્યાંકથી લઈ આવીશું, કોઈ ઉધાર આપે તો જ તે, વ્યાજે નહીં. ઉધાર આપે એ આપણને 100% ખાતરી હોવી જોઈએ કે આની પાસેથી ઉધાર હું લઈશ મહિનો 15 દી અને તરત હું એને પાછા રિટર્ન આપી શકીશ તો જ ઉધાર લેવાના. બાકી આપણે રૂપિયા નથી જોતા, એવો ધંધો નથી કરવો કે આપણે ખોટા પડીએ એવો જિંદગીમાં ક્યારેય ધંધો નહીં કરવાનો. હા પપ્પા, આ વખતે બસ તમારા એટલા પૈસા અને મારો મિત્ર થોડા ઇન્વેસ્ટ કરવા માગે છે, એ પૈસા લઈને નવો ધંધો સ્ટાર્ટ કરીશ બસ. અને બસ આપણો ધંધો રાગે પડી જાય એટલે ઘણું છે પપ્પા. હા બસ એમ જ હોવું જોઈએ. આજ છેલ્લા રૂપિયા છે આપ, પછી તું ગમે નોકરી કરવા મળી, સમજ્યા? પછી તું ગમે નોકરી કરે એની ઉપર મારા કોઈ અફસોસ નથી. પછી તું ગમે ત્યાં કારકુનની નોકરી કર, પટ્ટાવાળાની નોકરી કર, પણ નોકરી ઈમાનદારીથી કરવાની, ઈમાનદારી ક્યારેય નહીં મૂકવાની. પપ્પા એ દિવસ આવશે જ નહીં, આપણો ધંધો જોરશોરથી ચાલશે. ચાલો હું જાઉં. અત્યારના છોકરા ધંધામાં ધ્યાન આપે ને પછી કંઈ ખોટ એના લીધે ગઈ હોય, ધંધાના હિસાબે ન ગઈ હોય. હા ધવલ, આ તારું ગાડું હવે કેટલેક પહોંચ્યું છે? મમ્મી મેં છે ને રિયાને કાલે મળ્યો હતો ને ત્યારે વાત તો કરી હતી. હા તો મેં કીધું રિયા 50,000 જેવું પડ્યું છે મારી પાસે, અને મમ્મીના ઓપરેશન માટે બીજા 4.5 લાખની જરૂર પડશે. તો શું કહ્યું? એને હા પાડી કે તું ટેન્શન ના લે, હું કંઈક કરું છું. શું વાત કરે છે? હા મમ્મી. પણ દીકરા, તને એવું નથી લાગતું કે આ રિયા બહુ ચાલાક અને ચપડાક છે? અરે મમ્મી એ ભલે ને ચાલાક રહી, હું પણ તારો દીકરો છું, કંઈ કમ થોડી છું. એ વાત તો સાચી છે, પણ મેં ઘણી વખત સાંભળ્યું છે કે મોટા ઘરની છોકરીઓ છે ને બહુ હોશિયાર અને બહુ ચપડાક હોય છે. એને બધી ખબર પડી જાય છે કે શું થવાનું છે ને શું નહીં. તો તને એવું નથી લાગતું કે એને કોઈ ડાઉટ ગયો હોય? જરાય નહીં મમ્મી. તને નહીં ખબર તારો દીકરો કેવો હીરો છે? હીરો તો છે, પણ આમાં છે ને હીરોગીરી ન ચાલે, આમાં તો વિલનગીરી પણ સાથે જોઈએ બેટા. અરે મમ્મી બધું જ કરું છું. મેં એને એવી ફસાઈ દીધી છે ને, મારા પ્રેમ જાળમાં એવી ઉતારી દીધી છે, અને મારા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. મને તારી પાસે આ જ અપેક્ષા હતી બેટા. તું નાનો હતો ને ત્યારથી ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારો દીકરો અમીર બનાવશે એ પાક્કું છે, પણ ભગવાન એને છે ને એવી બુદ્ધિ આપજો ને મને પણ બુદ્ધિમાં છે ને પાછળ કરી દે. પણ એવું જ થયું હો. એમાં કોઈ શંકા કે સ્થાન નથી. પણ બેટા તે એના પપ્પા સાથે મળ્યો કે નહીં? ના મમ્મી, પહેલાં તો આને તો પટાવા દે સરખી રીતે, પછી એના પપ્પાને મળીશ. શીટ, પહેલાં તો છે ને મગરનું મોઢામાં હાથ નાખવો પડે, પછી આ ભલન બંદરે કૂદ્યા કરતી શું વાંધો છે? અને જો હા આને ફસાવી છે તે છોકરીને, એના પપ્પા ના પાડી દેશે તો? ના પાડે મમ્મી, મગરનું બચ્ચું આપણા હાથમાં છે, મગર ક્યાં જશે? બચ્ચા પાસે. હાથ પાડશે, ટેન્શન ના લે. વાહ મારો દીકરો વાહ. હવે છે ને મને એમ લાગે છે કે જે તારી પાછળ મેં કષ્ટી ભોગવી છે ને એકદમ બરાબર છે. નહીં તો મને એમ થાત કે આ છોકરો કાંઈ નથી કરતો, નથી એના બાપા કંઈ કરીને ગયા, નથી આ છોકરો કરતો, હવે કરવું શું? પણ હવે ખબર છે કે દીકરો મારો સવાયો છે, લાખોમાં એક છે. બધા કહે છે ને મારો દીકરો લાખોમાં એક છે, એ ન થાય. પણ તું કહે છે ને
હવે પાક્કું છે મારો દીકરો લાખોમાં એક છે. પણ દીકરા હવે પાછું માંદું મારે ક્યારે પડવાનું છે એ ખબર નથી પડતી. મમ્મી હું તને કહી દઈશ, હું આજે જઉં છું પહેલો હપ્તો લેવા માટે. પેલો હપ્તો એટલે? એટલે આ પેલી કબૂતરીને ફસાવી છે ને, હા. તો થોડા ઘણા પૈસા તો એની પાસે કઢાવવા પડશે. હા બેટા, આ થોડા પૈસા લઈ આવ એટલે હું કંઈક આમ સોનાની ચેન ને સોનાનું પેન્ડલ ને ચીટી. હમણાં નહીં, હા બસ બસ બસ, હમણાં કહે જ નહીં. હા ને, તું ફજે તો ના કરતી કંઈ પણ. તને એવું લાગે છે હું ફજે તો કરું? હું તો બીમાર છું. બીમાર છે તો સોનાના પેન્ડલ ને ચેન ને ક્યાંથી પહેરીશ તું? પહેરવું નથી, મારે સ્ટોર કરી રાખવું છે. હે ભગવાન, થશે બધું થશે. ગોલ્ડના બિસ્કિટ લઈશું બસ. વાહ. થોડી શાંતિ રાખી લે માં. હે ભગવાન, આ શાંતિબેન કંઈક દુકાનમાં ઉછીને મળતી હોય ને તો લેતા આવજો. અમારા દીકરાને શાંતિ જોઈએ છે અને મને તો પરમ શાંતિ જોઈએ છે. આ કરોડોપતિની છોકરી ઘરમાં લાવીને. આવી જશે, એ પણ આવી જશે. અને મમ્મી એક વાત કહું, હા રિયા મને કાલે એવું કહેતી હતી કે તમે ટેન્શન ના લેતા પૈસાનું પણ, અને કંઈ પણ કામ હોય તો મને કહેજો, હું આવીશ મમ્મીની મદદ માટે. હા આપણે તો સોના પે સુહાગા. ધવલ ધવલ, ઓ મારે તને શું કેવું ને એ જ ખબર નથી પડતી. કોઈ સાંભળતું તો નહીં હોય ને બાર? હા તો સારું. પણ ધવલ, આ કબૂતરીને ઘરમાં લાવવાની છે ક્યારે? કે આખો સિકંજો એટલે મતલબમાં આખું સામ્રાજ્ય આપણા ઘરમાં આવી જાય એનું? હા શાંતિ રાખને મમ્મી, ઉતાવળ શું છે? અરે ઉતાવળ તો હોય જ ને. આ મહાન તે કોઈક સારી છોકરી પટાવી છે. આ બધી અત્યાર સુધી જે તે ફ્રેન્ડશિપ કરીને એ બધી લુખી હતી, એના બાપ પાસે કાંઈ નહોતું. પણ હું જોઈને જ કરતો હતો મમ્મી, પણ હવે પૈસા ના કાઢે તો શું કરવાનું? આ પહેલી એવી મળી છે જે આપણી પાછળ ખર્ચો કરવા તૈયાર છે, તો આને તો આપણે નહીં જવા દઈએ. બેટા, આ તો હપ્તો લેવા જવાનો છે ને, કેમ આ મને હાથમાં બહુ ખંજવાળ આવે છે. હો જલ્દી લઈ આવ. લેખા એવું કહે છે કે જલ્દી મારો દીકરો પૈસા લઈ આવવાનો છે. આવશે આવશે, લક્ષ્મી આવશે. હા શાંતિ રાખ. હા બેટા, પણ લક્ષ્મી કેટલી આવશે? મમ્મી મને જવા તો દે, હું જઈ આવું, એને પૂછું જે આપે તે. તું છે ને આમ ધોયેલા મોઢાની જેમ પાછો નહીં આવતો. અરે ના મમ્મી, હું તારો દીકરો છું, તો ચિંતા ના કર. ચિંતા નથી કરતી, પણ આ થોડુંક છે ને આમ મગજ પર એટલું થોડું ટેન્શન રહે જ છે કે અમારા દીકરાને કંઈ તકલીફ ન પડે ને તો સારું. મમ્મી જ્યાં સુધી તું છે તો મને શું તકલીફ પડવાની છે? સારું, હવે હું મસ્કાનામાં આ તારા માટે હું કેટલી વાર બીમાર પડીશ ને એમાં લિસ્ટ બનાવવું પડશે, તારીખ ચોઘડિયું બધું કરીને. ઠીક છે મમ્મી. હા જા. હા ને, હું હા જઈ આવું. પેલી કબૂતરીને છે ને મારી યાદી આપજે પાછી. ઓકે. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. મારા દીકરાને 100 વર્ષનો કરે ભગવાન. રિયા, તો શું વાત છે? આજે પણ મસ્ત લાગે છે. અરે રોજ જ મસ્ત લાગે છે ને. તું છે જ બ્યુટીફુલ. ઓકે, તું ઘરે શું કહીને આવી છે અહીંયા? ઘરે કીધું છે કે મારા બિઝનેસ કામ માટે જાઉં છું એટલે આવી ગયું તો. અચ્છા. અને તમને મળવું હોય તો મારે કોઈ પણ બહાના બનાવી દેતા વાર કેટલી. યસ, સાચી વાત. ઓકે, તો શું પ્લાન છે? ક્યાં જવું છે ફરવા? બોલ. તમે જ્યાં લઈ જાઓ ત્યાં. ડિનર કરવા જઈએ? ઓકે, વાંધો નહીં, જઈએ. સારું. પણ રિયા, તું મને એ જણાવ કે તે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? જાણવું જ છે. હા, તું જણાવીશ તો ગમશે મને. અરે મારા પાસ્ટમાં છે ને એક બોયફ્રેન્ડ હતો ઓ. અને સારું એવું અફેર ચાલતું હતું, પણ એણે પછી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. ઓ, તો તમારું રિલેશન કેટલા વર્ષ માટે રહ્યું હતું? સમથિંગ 2-3 વર્ષ. અચ્છા. એટલે પછી મને લગ્ન કરવાની ઈચ્છા જ નહીં થતી, પણ હવે તમને મળીને ત્યારથી મારી ફિલિંગ્સ જાગી ગઈ છે. ઓકે. રિયા, હું તને પ્રોમિસ કરું છું કે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. શ્યોર? શ્યોર, 100%. પણ રિયા, મને બસ ખાલી એક જ પ્રોબ્લેમ છે. બોલો ને, શું પ્રોબ્લેમ છે? મને ને છે- હવે હું તમારી લાઈફમાં આવી ગઈ એટલે કોઈ પ્રોબ્લેમ તો થવા જ નહીં દઉં. થેન્ક યુ રિયા. પણ પ્રોબ્લેમમાં એવું છે કે તને ખબર છે ને, મારા મમ્મીની તબિયત સારી નથી રહેતી. એનું જેમ બને તેમ જલ્દી ઓપરેશન કરવું પડશે, અને એના ઓપરેશન માટે મારી પાસે હમણાં પૈસા નથી. તો હું કેવી રીતે પૈસા અરેન્જ કરું મને કંઈ ખબર નથી પડતી રિયા. ધવલ, જો તારી લાઈફમાં છે ને હું છું, એટલે હવે તારે ટેન્શન
કોઈ ટેન્શન લેવાની જરૂરત જ નથી. અને મમ્મીને તો જે પણ કંઈ ખર્ચો થશે તો હું છું ને, એમની સેવા માટે પણ હાજર છું, દવા માટે પણ હાજર છું, અને જ્યારે કહેશે ત્યારે હું આવી જઈશ. હા રિયા, થેન્ક યુ સો મચ. પણ મને નહીં ગમે કે હું તારી પાસે પૈસા લઉં અને મારા મમ્મીનું ઓપરેશન કરાવું. અરે એમાં ગમવા ના ગમવાની શું વાત છે, અને હું છું ને હવે તો. ટેન્શન ફ્રી રહો. અને મમ્મીની તબિયત કેમ છે, એટલે પહેલાં કરતાં હવે બેટર છે કે પછી એવું જ છે? હા, આમ પણ કેવું છે કે જલ્દી ઓપરેશન કરી નાખીએ ને તો મમ્મીને દુખાવો પણ ઓછો થઈ જાય અને એ બિચારી પણ પોતે સારી લાઈફ જીવી શકે. કંઈ નહીં, ક્યારે ઓપરેશન કરાવું ને કેટલા પૈસાની જરૂર છે મને કહેજો. મને એકચ્યુઅલી એમ તો ઓપરેશન માટે 5 લાખ જેવું કહ્યું છે ડૉક્ટરે. મારી પાસે 50,000 જેવું તો પડ્યું છે, પણ બાકીના હું જોઉં છું કેવી રીતે સેટ થાય છે, શું છે. કંઈ નહીં, તમે બિલકુલ ચિંતા ના કરતા. અને મારે જેમ બને તેમ જલ્દી પૈસાનું એડજસ્ટ થઈ જશે ને એટલે તરત જ હું આવી જઈશ. થેન્ક યુ સો મચ રિયા. તું મારું આટલી હેલ્પ કરે છે, હું ખબર નહીં તને કેવી રીતે થેન્ક યુ કહું અને કેવી રીતે તારો આભાર માનું. મારે કોઈ થેન્ક યુની જરૂર નથી. મારી લાઈફમાં તમે મને જ્યારથી મળ્યા ને ત્યારનું એમ કહો કે દિવસ જ કંઈક ચેન્જ થઈ ગયા મારા માટે. હા રિયા, મારે પણ એવું જ છે. અને પ્લીઝ રિયા, તું હવે મને છોડીને ના જતી રહેતી. હા, નહીં જાઉં ને તમે પણ ના જતા. ક્યાંય નહીં જો, અને જો કદાચ જવા માંગુ ને તો તું મને ના જવા દેતી. નહીં જવા દઉં. હે ને? કંઈ નહીં, તમે ઘરે જાઓ અને મમ્મીની તબિયત સાચવજો, અને દવા કે કંઈ પણ લઈ જવાનું હોય ને તો લઈ જજો. ઓકે, પણ અને બીજું કંઈ પણ જરૂરત હોય ને તો મને કહેજો, હું તૈયાર જ છું. શ્યોર. પણ હજી તો વાર છે, તો થોડી વાર આપણે વાત કરી શકીએ. અને તું ડિનર માટે કહેતી હતી તો જવું છે આજે કે? કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ જઈશું. મમ્મીને આવું છે તો મને હવે ડિનર માટે જવાની ઈચ્છા નહીં થતી. મમ્મી બિચારા ઘરે ને આપણે બહાર મને યોગ્ય નહીં લાગતું. હા, ઠીક છે રિયા, વાંધો નહીં. તો હવે શું કરીએ બોલ? તો ઘરે મૂકી જાઉં તને કે? કંઈ નહીં, હું જતી રહીશ. તમે જેમ બને તેમ ઘરે જલ્દી જાઓ અને મમ્મીનું ધ્યાન રાખજો. હા. અને કંઈ પણ હોય તો મને બેફિકર ફોન કરી દેજો. શ્યોર. અને હવે પૈસાનું બિલકુલ ચિંતા ના કરતા. હા રિયા, અને પ્લીઝ મને જેમ જલ્દી થઈ શકે એટલું જેમ જલ્દી થશે ને તેમ તરત જ હું તમને આપી દઈશ. શ્યોર. હા ને? અને મમ્મીને યાદ આપજો હા. અને આરામ કરજો. ઓકે, બાય. બાય, ટેક કેર. બાય. રિયા, હા, આઈ લવ યુ. લવ યુ ટુ. રિયા, તું બેન અહીંયા? અરે તો મારું ચાર્જર શોધતી હતી. ચાર્જર તમે લઈ ગયા? ચાર્જર તો કદાચ બાર હોલમાં જ હતું. નહીં મળતું. તું પણ અચાનક કેમ મારા રૂમમાં? ચાર્જર કીધું ને, ચાર્જર શોધવા એ આવી તો હતી. તારી જોડે પણ હોય જ ને. પણ નહીં મળતું એટલું હું અહીંયા આવી હતી. સોરી તમને ડિસ્ટર્બ થયું હોય તો. તારે કઈ મારું કામ છે? ના ના, કંઈ કામ નહોતું. અરે કઈ કામ હોય તો કે. ના ના, કંઈ કામ નહોતું. એ તો આ ચાર્જર શોધતી હતી ને, પણ નથી અહીંયા. તારી તબિયત તો સારી છે ને? હા ભાઈ, જો ને, મસ્ત છો. તો સારું. પણ હજી મને એમ થાય છે કે તું બેગ પાસે શું કરતી હતી? અરે કંઈ નહીં, હું ચાર્જર શોધતી હતી એટલે નહોતું મળતું તો મૂકું કંઈ નીચે ના અટવાઈ ગયું હોય
પણ નથી અહીંયા, ખાના પણ જોયા નથી, કશું નથી. સૂઈ જાઓ. ભાઈ મારે એક વાત કહેવી હતી. શું છે બેન, બોલ ને. મને છે ને થોડા પૈસાની જરૂર છે. પૈસા આમ કેટલા જોઈએ તારે? તમારાથી કેટલા થશે? તારે જવું છે કઈ જગ્યાએ મને એ કે. મારે મારી ફ્રેન્ડ સાથે બહાર જવાનું પ્લાનિંગ છે. અને કેટલા દિવસ જવું છે? 15 દિવસ. 15 દિવસ? હા. તું કોઈ દિવસ એટલા બધા દિવસ બહાર ગઈ છે? નથી ગઈ એટલે તો જવું છે ભાઈ. મારો તો જીવ ના ચાલે. હા, અરે એમાં શું ના જીવ ચાલે ને, આજકાલ બધા જાય છે, એમાં ક્યાં કઈ મોટી વાત છે. પણ 15 દિવસ તું ઘરની બહાર રહીશ, અત્યાર સુધી કોઈ દિવસ તું સિટીની બહાર નથી ગઈ, અને હું તને આ રીતે 15 દિવસ તારા ફ્રેન્ડના ભરોસે મોકલી દઉં? અરે હા ભાઈ, મારી બધી બેનપણીઓ છે જ, કંઈ ચિંતા કરવાની જરૂર નથી ને, રોજ આપણે વાત તો કરીશું જ ને. મને પૈસાનું કંઈ થતું હોય તો કરી આપો ને. તારે આમ જોઈએ કેટલા પૈસા આખા પિકનિકના? 15-20 હજાર. 15-20 હજાર? ભાઈ પ્લીઝ, એમ તો હું કોઈ દિવસ આટલા બધા પૈસા માંગતી નથી, પણ આજે જરૂર છે મને. તારે તારા ફ્રેન્ડ્સ જોડે ફરવા જવું છે ને? ખાસ તમારી ઈચ્છા ના હોય? અને તારી ઈચ્છા પૂરી કરવી તો મારી જવાબદારી છે. તો હું તને 2 દિવસમાં પૈસા આપું, ચાલશે? જેમ બને એમ જલ્દી કરજો. પણ આમ જો પિકનિકમાં જાય પછી તારે તારા ફ્રેન્ડ્સ જોડે રાતે જે ટાઈમ થાય એ ટાઈમે તારે હોટલ રૂમમાં જતું જ રહેવાનું. હા ભાઈ, ટ્રસ્ટ મી. પાક્કું ને? પાક્કું. અને આમ જો ત્યાં તું જાય છે એટલે મને રોજે તારે એકવાર તો ફોન કરીને કહી જ દેવાનું કે ભાઈ બધું ઓકે છે, મારી તબિયત સારી છે. એક વખત નહીં, રોજ 3 ફોન કરીશ બસ. સવાર, બપોર, સાંજ અને રાત્રે પણ ફોન કરી દઈશ. નાસ્તો, જમવાનું ને રાતનું હા, જમવાનું એ રીતે ને? બસ એ રીતે. તો સરસ સરસ. પણ સમજો 15 દિવસ તું ફરે ને તો મારા માટે ને તારા ભાભી માટે મને એક સરસ મજાનું ગિફ્ટ જોઈએ. શું જોઈએ બોલો ને? એ તો તારે તારી રીતે લેવાનું હોય ને. સારું, ભાભી માટે સાડી લઈ લઈશ ને તમારા માટે મસ્ત વોચ લઈ અને એ લઈશ. તારા પૈસાની. હા, 20,000 રૂપિયા હા કોઈનાથી હા, નહીં. મારા પૈસાની બસ. ઓકે ચાલ, હું તને થોડી જ વારમાં હું તને તારા બેંકમાં પૈસા મોકલી દઈશ. સારું, ગૂગલ પે કરી દેજો. ઓકે, ઓકે હા, ચાલો. ઓકે. મને જે વાતનો ડર હતો ને એ જ થયું આખરે. અરે તમે ડરની વાત કરો છો? પૂરા 50,000 રૂપિયા ગયા છે. 50,000 ગાયબ થાય કેવી રીતે? અરે કેમ ગાયબ નથી થયા? ભાઈ છે ને વાપરી નાખ્યા છે. અરે પણ એમ કેમ વાપરી નાખ્યા હોય? અને વાપરી નાખ્યા હોય તો એ કહે ને, આટલી વખત એના બિઝનેસમાં નુકસાન ગયું છે અને એને કબૂલ્યું છે કે મારાથી ભૂલ થઈ છે, તો હું જઈ ઉપર તો આવો આરોપ નહીં જ નાખી શકું. પપ્પા તમે મનના ઘોડા દોડાવોમાં મેં કઈ વાપર્યા નથી. અરે તે જ વાપરી નાખ્યા હોય ત્યારે તને મારો ડર લાગે છે. અને મેં તને રૂપિયા આપ્યા ને ત્યારે મેં તને ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે આ પહેલી વાર અને છેલ્લી વાર, આજ પછી મારી પાસે રૂપિયા નહીં માગતો. હાટે તારે પટ્ટાવાળાની નોકરી કરવી પડે તો કરજે, બાકી રૂપિયા નહીં માગતો મારી પાસે, એમ કીધું હતું. અને અત્યારે તને ડર છે અને આ 50,000 છે ને તે વાપરી નાખ્યા. અને અત્યારે તું ખોટું કૂકની ઉપર આરોપ નાખશો કે મારા રૂપિયા વયા ગયા, મારા રૂપિયા ચોરાઈ ગયા. પણ જે છે ને એ સાચું કરી દે. પપ્પા પૈસા ખોવાઈ ગયા છે, મેં નથી વાપર્યા. ખોવાઈ ગયા છે? આ પપ્પા દર વખતે બોલતા હોય ને ઈ ખોટું ના હોય, જે હોય ને ઈ સાચું કહેજો. શું થયું છે? શેની ડિસ્કશન કરો છો? તમે તો અંજાન જ હોય બધી વાતથી. શેની ડિસ્કશન કરો? ઘરમાં રહ્યો તો ખબર પડે ને. નથી ખબર. અરે ખબર રાખો ને રિયા, હા ભાઈના 50,000 રૂપિયા ચોરાયા છે અને આપણા ઘરમાં આપણા 5 સિવાય કોઈ નથી. તો આ રૂપિયા જાય ક્યાં? મને નક્કી ખબર છે કે અત્યાર સુધી તારા પપ્પાએ જઈને બિઝનેસ માટે જેટલા પણ રૂપિયા આપ્યા ને, નુકસાન ગયું તો નુકસાન, પણ જઈએ મોડે આવીને કીધું છે તારા પપ્પાને. અને આ વખતે તો પૂરા 50,000 એની બેગમાંથી ગાયબ જ થઈ ગયા. જય જય, તને ચોક્કસ યાદ છે કે તે કોઈને કે રૂપિયા આપ્યા નથી? જો પપ્પા, તમે મને પૈસા આપ્યા, એ બેગ એમની એમ જ મારા રૂમમાં પડેલી હતી. અને મને અત્યારે હમણાં એવું યાદ આવ્યું કે હું સૂતો હતો ત્યારે બેન એકવાર મારા રૂમમાં આવી હતી. રિયા તું મેં ચાર્જર લેવા માટે આવી હતી ને. પણ તું મારા બેગ પાસે શું કરતી હતી? હા રિયા, જો જય કહે છે કે તું એની રૂમમાં ગઈ હતી
તો ચાર્જર તારું અને એનો તો મોબાઈલ પણ અલગ છે તો હા ચાર્જરની જરૂર તને શું કામ પડે મમ્મી તમારું ચાર્જર નહોતું મળતું એટલે હું શોધવા ગઈ હતી. પણ તારું ચાર્જર તો સૌથી અલગ છે, તારું પોતાનું એક અલગ પ્રાઇવેટ તે રાખેલું છે ને. નહોતું મળતું એટલે આવી. હા એટલે નહોતું મળતું એટલે મને કંઈ સમજાયું નહીં જો સમજો રિયા, મારા બેગમાંથી પૈસા તે લીધા છે? કારણ કે જો અત્યાર સુધી મેં મમ્મી પપ્પાનું બહુ સાંભળ્યું છે, મારાથી ઘણીવાર ભૂલ થઈ છે, મેં એક્સેપ્ટ કરી લીધી છે. એટલે જો અત્યારે તારાથી પણ ભૂલ થઈ હોય તો તું એક્સેપ્ટ કરી લેજે. જો રિયા, આમાં એવું છે ને 50,000 રૂપિયા આપણા ઘરમાંથી ગયા છે, એટલે જો કોઈએ ન લીધા હોય તો ઘરમાં ચોરી થઈ છે અને ચોર કોઈ પકડાતો નથી, એટલે મારે મજબૂરીથી પોલીસને જાણ કરવી પડે અને પોલીસ અહીંયા આવે અને પછી સાચા ગુનેગારને શોધે અને જેલ ભેગો કરે એની બદલા. પણ પપ્પા બેન કંઈ કહેતી નથી એટલે એણે પૈસા નહીં લીધા હોય. એટલે મને પણ એમ જ છે કે રિયા થોડી પૈસા લઈ તો આ ઘરની સભ્ય જ છે. હા બધાને એવું જ છે. આ થોડી આમ કર્યા કરો પોલીસને ફોન અને બોલાવો બે ઘંટા તો હવે પડશે તો ને પછી પોલીસને ખબર ફોન કરવો પડશે. પડશે. હા હા ના ના પપ્પા ફોન ના કરશો. કા કેમ કેમ હે બેન એટલે કેમ તું ફોન કરવાની ના પડે છે? પૈસા મારે જરૂર હતી ને તો મેં જ લીધા હતા. હા શું તને આને 50,000ની જરૂર એટલા બધા રૂપિયાની તને જરૂર શું કામ પડી બોલ આટલા બધા રૂપિયા તે આપ્યા કોને તારે પિકનિકમાં જવું હતું એટલે પિકનિકમાં મેં તને 50,000? હા 20,000 તો આપ્યા હતા મેં તને. 20,000 ને પિકનિક રિયા સાચે સાચું કહી દેજો હં આ તારા પપ્પાની મહેનતના રૂપિયા છે અને 50,000 રૂપિયા તે શામાં વાપર્યા ભાઈ મેં જે તમને વાત કરી હતી ને મેં જે છોકરાને પ્રેમ કરું છું ને એના મમ્મીને દવાખાનાની જરૂરત હતી એટલા માટે ઇમરજન્સી જેવું હતું એટલા માટે મેં આપ્યા. પ્રેમ કરું કોને પ્રેમ કરે આ શું છે અરે મમ્મી એને એક છોકરો ગમતો હતો એટલે એણે મને વાત કરી હતી કે એ કોઈ છોકરો ફેસબુકમાં મળ્યો અને સારો છોકરો હતો એટલે બંને જોડે સારી ઓળખાણ ને વાતચીત બધું થયું. અને અરે, પણ અરે મમ્મી સારો છોકરો હતો એ, બંને હળતા મળતા હતા, બંનેને વચ્ચે બધું સારું હતું કેટલા એટલે એને ટાઈમથી આપ્યા હશે કહેતી પૈસા. હતી? હા કેટલા ટાઈમથી કે આ છોકરીને પરણાવો અને ઘર ભેગી કરો પણ મારી વાત તમે લોકોએ ના માની. થોડી વાર શાંત રહેશો તમે બેટા તું કોને પ્રેમ કરે છે કોણ છે આ વ્યક્તિ જેની ઉપર તે આટલો બધો વિશ્વાસ કરી અને ઘરમાં ચોરી કરી અને એ પણ તારા ભાઈને આપેલા રૂપિયાની તારા પપ્પાની મહેનતના કમાણીની અરે દવાખાનું હોત કે કંઈ પણ હોત તો અમને લોકોને જાણ કરત ને તું મમ્મી મેં ચોરી નહીં કરી ઇમરજન્સીમાં જરૂરત હતી ફોન આવ્યો હતો એટલા માટે મારે આપવા પડે એવું હતું. હા બેટા આને ચોરી જ કહેવાય જે કયા વગર લે ને એને ચોરી જ કહેવાય એ પછી ઇમરજન્સી હોય કે ધીમેથી લીધા હોય મને આ વાત ગળે નથી ઉતરતી અને મને તો ખબર જ હતી ને છોકરો કોણ છે તો તું મને વાત કરી શકતી હતી, મારી પાસેથી પૈસા માંગી શકતી હતી. એક કામ કર એ છોકરાને ફોન લગાડ અત્યારે ને અત્યારે મમ્મી રહેવા દો ને. શું રહેવા દો કોને તમે કઈ બોલતા કેમ નથી મૂંગા શું કામ બેઠા છો અરે તમે મા દીકરો એને કહો છો તો તું મારી દીકરી છો, તને તો દીકરી કહેતા પણ શરમ આવે છે. ક્યારનો હું સાંભળું છું. એનો મતલબ એમ નહીં કે મેં તારા સંબંધને એક્સેપ્ટ કરી લીધો. મમ્મી હું સાચો પ્રેમ કરું તમે આવી રીતે એને વળશો તો પછી મારે પ્રોબ્લેમ થશે. પ્રેમ કરું છું. પ્રેમ શું આ બજારમાં મળતી ચીજ છે કે એને પ્રેમ કરું છું? હાલતા ચાલતા છોકરા ફેસબુકમાં આવ્યા ને વોટ્સઅપમાં આવ્યા એટલે પ્રેમ કરવા લાગી. તને ખબર છે તું એક બાપની દીકરી છો, ભાન છે તને કઈ એવું? અને એના કીધે તે 50,000 રૂપિયાની ચોરી કરી ઘરમાંથી. મારે કઈ નથી સાંભળવું તું એને ફોન લગાડ એને તું એ કોણ છે ના લાયક એને અહીંયા બોલાવો. પપ્પા તમે આવું ના બોલશો મારે છોકરીએ તો નાક કપાયું. લાવ તું શું સાંભળે છે આનો ફોન બંધ આવે છે ગફલું થઈ ગયું ઘરમાં લઈ ગયો પૈસા. આનો તો ફોન સ્વિચ ઓફ આવે છે તું આવાને પ્રેમ કરતી હતી આવાને જેનો ફોન સ્વિચ ઓફ આવે છે મમ્મી એ તો કઈ કામ હમણાં સ્વિચ ઓફ આવે છે. હા સરસ 50,000 રૂપિયા મળી ગયા હવે શું જરૂર
હું હંમેશા તારો પક્ષ લેતી રહી, પણ આજે રિયા તે બહુ ખોટું કર્યું, બહુ જ ખોટું કર્યું. મમ્મી મેં ખોટું કઈ નહીં. કર્યું, મારે લગ્ન કરવાના છે. સારો છોકરો છે એટલે લગ્ન કરી નાખવાના. એ કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું ખાનદાન શું છે, છોકરો શું કરે છે, એ તો બધું જાણવું પડે ને. જ્યાં સુધી એને પૈસાની જરૂર હતી ત્યાં સુધી એનો ફોન લાગતો હતો. હવે એને પૈસાની જરૂર નથી એટલે ફોને સ્વિચ ઓફ કરી દીધો. કઈ નહીં પપ્પા, તમે ચિંતા ના કરો, મેં એનું ઘર જોયું છે. હા તો જા એના ઘરે ને અત્યારે એને બોલાવીને લાવ. સવાલ પૈસાનો નથી, પણ અમને અંધારામાં રાખીને જે કામ થયું છે ને એ તો હું કોઈ કાળે નહીં ચલું. હવે ફોન શું લગાડે છે, જા ને એના ઘરે. જાઉં છું. મમ્મી હા હું તને કહેતો હતો ને કે સુરતની ફરતી હોટલમાં જમાડીશ તને. હા પેલું ટેક્સ પ્લાઝો ને, યે બહુ મજા આવી ગઈ દીકરા, પણ બહુ મોંઘું હતું નહીં? અરે મમ્મી છોડ ને, આપણે ક્યાં પૈસા આપવાના હતા પણ આમ યાર? જેમ ધરાઈને ખાધું, આમ જો ઓડકાર આવે છે ક્યાં ના. તને ખબર છે હું એક કોડિયા રિયાને થેન્ક્સ કહેતો હતો. આપણે તો હવે એને હું થેન્ક્સ કહેવાનું અરે હવે? પણ આપણે ક્યારે જઈ શકે ત્યારે હોટલમાં? એના પૈસાથી તો ગયા હતા. તું પણ ખરી છે પણ હવે તારે આ બધું ક્લેરિફિકેશન કરવાની ક્યાં જરૂર છે દીકરા? હવે ગયા તો ગયા જ તા, હવે એના પૈસા કે એના બાપના પૈસા આપણે શું લેવા દેવા? પણ તે કામ બહુ સરસ કર્યું છે યાર. આ દર વખતે આટલા આટલા પૈસા મળતા રહેશે ને કે આપણે આ ભાડાના મકાનમાંથી ઘરનું મકાન લઈ લેશો બેટા. હા હા એ પણ થઈ જશે મમ્મી, તું અને ચિંતા બેટા આ સોફા તો કાઢી જ નાખવાના છો. અરે એટલે નવા એકદમ લાવીશું. મસ્ત આવે ને. રેગજીનના રેગજીનના સારા આવે. સારા આવે. કલર બોલ તું ખાલી. મને છે ને ગ્રે કલર બહુ જ ગમે, બ્રાઉન ને ગ્રે જેવો. અચ્છા, અને તને જે પસંદ હોય તે લઈ આવશું બસ. અને જો આપણે આવી દેવાનું નહીં, આવું કંઈ કરવાનું નહીં, સ્વીચ બીચ ને બધું મસ્ત ફર્નિચર કરાવશું. પણ હવે Okay. એક કાબરે ચિત્રું સારું આવે તો સારું વહેલું. આવી જશે મમ્મી, ચિંતા ના કર ને તું. અને હું તને શું કહું છું કે હવે આપણે તું કહેતી હતી ને પેલું કઈ જગ્યાએ જવાનું છે ફરવા તારે? મારે તો છે ને મારી એક બેનપણી છે ને, એ લોકો ક્યાંક ગયા હતા મનાલી કે એમ કુલ્લુ. અચ્છા, કુલ્લુ મનાલી જવું છે. હા હા ઓકે. એ કેટલાક દૂર આવ્યું? અહીંયા 200 કિલોમીટર જેટલું નહીં હોય? અરે ના મમ્મી, એમ તો દૂર છે પણ જઈ આવીશું આપણે. વિમાનમાં જવું છે, એ લોકો વિમાનમાં ગયા હતા. અચ્છા, તારે પ્લેનમાં જવું છે? હા જબરી હો પણ તું તો. હવે મારા દીકરાએ જો આવી ફટાકડી અને પૈસાદાર છોકરી પટાવી જ છે તો પછી એની માં જલસા ન કરે તો શું કરે? સાચી વાત છે. તને પ્લેનમાં લઈ જઈશ મમ્મી, ચિંતા ના કર. હા હે ને? પણ બેટા ધવલ, આ કબૂતરી બીજી વાર ક્યારે મળવાની છે કે બીજો હપ્તો આવે? મમ્મી બહુ જલ્દી. મેં એને એમ તો કહ્યું છે સાંજે મળવાનું, પણ જોઉં છું હવે. રિયા, હાય. હાય. કેમ છે? બસ ફાઇન. કેવી છે આંટી તબિયત તમારી? હા સારું છે. હમ બેટા હું અચાનક આવી. હા, તમે ક્યારના હું તમને ફોન કરું, તમે ફોન નહીં રિસીવ કરતા. એ તો હું થોડો કામમાં હતો રિયા. અરે શું કામમાં હતા? ઘરે કેટલું મારે પ્રોબ્લેમ થઈ ગઈ. શું થયું? તમને જે તે દિવસે હું પૈસા આપ્યા હતા ને, હા હા. તો ઘરે ખબર પડી ગઈ છે. હા કોને ખબર પડી? પપ્પાને, મમ્મીને, ભાઈને. અચ્છા, તો શું કહ્યું મમ્મી પપ્પાએ, ભાઈએ? કંઈ નહીં, મમ્મી પપ્પાએ કીધું કે આપણે લગ્નની વાત કરીએ તો ધવલને ફોન કરતો. તમે ફોન જ નહીં રિસીવ કરતા. હું કેટલી ટેન્શનમાં છું. એટલે તારા પપ્પાએ એવું કહ્યું કે લગ્નની વાત કરવાની? ધવલ મમ્મી રિયા, લગ્નનું તો એવું છે કે હમણાં તો હું નહીં કરી શકું મમ્મી, જ્યાં સુધી સારા. હા એટલે હા બેટા, મારી તબિયત નથી સારી તો હમણાં લગ્નની વાત ને માંડી વાળને આપણે શાંતિથી વિચારશું ને લગ્ન કરવા માટે. અરે આંટી, તમે હવે ના પાડો છો અને લગ્ન કરવા હોય તો એમાં શું છે? તમારી તબિયત ના સારી હોય તો કંઈ વાંધો નહીં, કોર્ટ મેરેજ પણ કરી શકાય છે ને. પણ રિયા, અમારે લગ્ન ન કરવા હોય તો તું શું કરી લઈશ? શું કરી લઈશ એટલે આંટી, તમે અચાનક જ કેમ તમારા આ વાત કરવાનો ટોન ચેન્જ થઈ ગયો? એટલે ફક્ત આંટી જ નહીં, મારો પણ ટોન ચેન્જ થશે, કેમ કે અમારે લગ્ન નથી કરવા. તો લગ્ન નહીં કરવા તો પછી તમે અત્યાર સુધી મારી સાથે આ શું કર્યું? પૈસા માટે. હા પૈસા માટે? જી. અરે તમને શરમ આવી જોઈએ કોઈ છોકરીની લાઈફ બરબાદ કરતા. બોલો ધવલ, આ શરમ શબ્દ બહુ અઘરો છે. હા, એમાં કોઈ કાનો માત્ર આવે છે બેટા? ના આવે. તો પછી સને શું રને શું તો અમને શું? હા,
સને શું રને શું એટલે આવી રીતે તમે પૈસા માટે આવું કર્યું મારી સાથે ઓફકોર્સ યાર કોઈ કઈ ઇમોશનલ સાથે પૈસા તમે કમાવા માટે કંઈક તો બિઝનેસ કરવો જોઈએ ને ડાર્લિંગ. આવો બિઝનેસ યસ. અને સાંભળ આ લગ્ન કરે મારો દીકરો આ કેટલી છોકરીઓને અમારે ઘરમાં નાખવી આ તો રાત ગઈ બાત ગઈ પૈસા આવી ગયા એટલે છોકરી એના રસ્તે ને અમે અમારા રસ્તે તારો બાપો ને તારો ભાઈ બહુ હોશિયાર છે હં? મારી સાથે લગ્ન કરાવી દે એટલે મારી ઇન્કમ બંધ. અરે શરમ કરો શરમ તમને શરમ આવી જોઈએ મા દીકરાને શરમ શેની શરમ હવે શેની તું તો- શરમ શેની તો પૈસા લેતા તમને સારું લાગ્યું મળતા સારું લાગ્યું અને પહેલા તો બહુ મીઠી મીઠી વાત કરતો હતો ને તમારો છોકરો આ બધા બેટા. તમારા નાટક જ હતા ને એ બધી હવે આ બહુ મીઠી મીઠી વાત કરીને એકચ્યુઅલી મેં શું છે ને રિયા આ ડાયાબિટીસ થઈ જાય છે એટલે મને ડોક્ટરે એવું કહ્યું છે કે હવે મીઠી નહીં પણ કારેલા જેવી કડવી વાત કરો તો ડાયાબિટીસ ન થાય હે ને બેટા ધવલ સાચી વાત છે ને સાચી વાત છે ને રિયા આ બધી મીઠી વાતો કરવી એ તો મારી સ્કીન છે સ્કીન ડાર્લિંગ. છે પણ કોઈને ઇમોશન સાથે ખેલવાડ ઇમોશન્સ આ ઇમોશન્સ તો હવે છે ને દી દીધા છે બેટા ધવલ હવે આનું ઇમોશન શું કરવાનું છે એ મને કહી દે ને અત્યારે તમને ભગવાન પણ માફ નહીં કરે અરે ભગવાન માફ કરતા કરશે પણ તું કોણ મને કહેવા વાળી હા મારા મા બાપનું શું મોડું બતાવીશ એ તારે જોવાનું જોવાનું. તું જ્યારે પૈસા લઈ આવતી હતી ત્યારે તારા મા બાપને કહ્યું હતું એટલે હું આ ધવલ સાથે પ્રેમ કરું છું હા અને હવે મમ્મી પપ્પાને ખબર પડી ગઈ છે કે મારી દીકરી શું રંગરેલિયા મનાવે છે ત્યારે તું અમને અહીંયા કહેવા આવી છે તો તમને ના કહું તો કોને કહું તમને પૈસા આપ્યા તો તમને જ કહેવાનું આપી દો મારા પૈસા કેવા પૈસા પૈસા કોઈ છે જ નહીં અહીંયા શું થઈ ગયા બેટા પૈસા ક્યાં છું મંતર. હા ખુલ જા સિમ સિમ ની બદલે બંધ બંધ સિમ સિમ થઈ ગયું છે Yes. કઈ જાતના તમે લોકો છો અમે તો છે ને બરબાદ કરીને એટલે તું કઈ જાત પર આવી ગઈ છો કઈ જાત એટલે તમે જે મારી જોડે કર્યું ને એ જ હું તમને કહું છું આ બધા અરે તમારા મમ્મી નાટક હા બેટા અરે, તું શાંતિથી બેસ ને શું બેટા શાંતિથી બેસે આ તો જાત ઉપર આવી ગઈ અને તો જો તારી બહુ જાત સારી હતી ને તો મારા દીકરાને પ્રેમ કરવાનો જ નહોતો પોલીસ સ્ટેશનમાં કેસ કરીશ અરે તારથી જે થાય નહીં કરી લે જા હા જા ને પોલીસ સ્ટેશનમાં જા ફટાફટ જા. પોલીસ સ્ટેશનમાં જા તારે જ્યાં જવું હોય ત્યાં જા અમને કોઈ ફરક નહીં પડે નીકળ અહીંયાથી અને તને કોઈ આમંત્રણ આપ્યું તું અમારે ઘરે આવવાનું ફોન ના રિસીવ કરી એટલે મારે ઘરે જવાનું ને મારા પૈસા લીધા તમારા છોકરાએ પૈસા 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 આ પ્રેમના બદલે પૈસા આપ્યા છે કઈ આમ કાંઈ ઉછીના નથી આપ્યા અને પૈસા મળે પણ નહીં પૈસા કહેવાય ને બીજું પ્રેમ પ્રેમ તારો બધો ગયો તેલ લેવા અને તું શું જોઈને બેઠી છે હજી નફટ છો ના કાન છે તારામાં આમ ઘરનો રસ્તો જોયો છે કે હવે ધવલ મૂકવા નહીં આવે સમજી તો મારી જાતે જ જતી રહીશ ભગવાન પણ તમને જોશે તમે જે આ મા દીકરાએ કર્યું ને તમે જે નાટક કરીને બીમાર પડ્યા ને હવે એવા હચીમત બીમાર પડશો ને કે કોઈ તમારી જોડે ઊભો હોવા નહીં રહે જો આમ જો કહેવત છે રિયા કે સતી શ્રાપ દે નહીં અને શંખણીના શ્રાપ લાગે જ નહીં સમજી નીકળ અહીંયાથી ગેટ આઉટ અરે જાને હવે મૂકવા નહીં આવું રિયા જલ્દીથી જા પોલીસ સ્ટેશનમાં રાહ જોવે છે પોલીસ. અને આમ જો પોલીસ સ્ટેશનમાં જરૂર પડે ને તો મને કહેજે મારી બહુ ઓળખાણ છે ત્યાં હા જાઓ નીકળો અહીંયાથી પોચા પગે નીકળો અહીંયાથી તમને ભગવાન પણ માફ નહીં કરે હવે જા ને તને કીધું ને નીકળ અહીંયાથી ક્યારની ભગવાન 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 બીજું કઈ આવડે છે કે નહીં? બાગ 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 આ દીકરા તો છોકરી પટાવે ને તો આવી નહીં પટાવતો યાર આ કેટલું મારે બોલવું પડ્યું એ તું જલસા કર ને માં. હવે શું જલસા કરું યાર નવી એક પટાઈશું. આ છોકરીએ તો ખરેખર નામ ડૂબાડ્યું. સ્વીટી બહુ ઘણી વખત મને રોકતા રહ્યા ટોકતા રહ્યા પણ હું એમ સમજતી હતી કે આ આપણી રિયાને ઘરમાં જોઈને એને કાંટાની જેમ ખૂંચે છે પણ એવું ક્યારેય ન વિચાર્યું કે એ આપણી રિયાનું સારું જ વિચારે છે. સ્વીટી બહુ શું થયું? રિયાબેન શું થયું? શું થયું બેન? કેમ હવે સાની રડે છે? જવાબ આપને. થયું શું? મમ્મી એ લોકો મારી સાથે રમત રમી ગયા રમત રમી ગયા?
ખબર જ હતી. આવા હાલતા ચાલતા રસ્તે રખડતા કોઈની પણ સાથે પ્રેમ થઈ જાય તો એ લોકો રમત જ રમી જાય ને. રૂપિયા મળી ગયા, હવે જોઈએ છે શું? રૂપિયાનું કામ હતું, રૂપિયા મળી ગયા એટલે થઈ ગઈ વાર્તા પૂરી. એ છોકરાએ તારી સાથે રમત રમી અને તે તારા મા બાપ સાથે રમત રમી, તે તારા પરિવાર સાથે રમત રમી. તને ખબર ન પડી કે જે છોકરો કહે એમ હું કર્યા કરું? તારે ઘરમાં એકવાર વાત તો કરવી જોઈએ ને. રિયાબેન, આ માટે જ હું તમને પહેલેથી સમજાવતી હતી. ભલે તમારા લગ્ન નહોતા થતા, પરંતુ એક વખત મારી વાત સાંભળીને તમે હા પાડી હોત ને તો આ પરિસ્થિતિ ના આવે. સાચી વાત છે સ્વીટી બહુ. એક મા બાપ તરીકે હું અને તમારા સસરાજી પણ ફરજ ચૂકી ગયા, પણ તમે ભાભી થઈને બધી જ ફરજ નિભાવી. પણ મને તો ખાસ એમ હતું કે મારી દીકરી સોના જેવી છે, સંસ્કારી છે, એનામાં કોઈ ખોડ ખાપણ હોય જ ન શકે. પણ મેં તો મારા જ ઘરમાં કૂવો ખોદ્યો અને જાતે જ પડી. બેન, મેં તને કીધું હતું ને કે એકવાર તું જોજે છોકરાનું કેરેક્ટર કેવું છે, કેવો વ્યવહાર છે એનો. અને તે મને કીધું હતું કે છોકરો બધી જ રીતે સરસ છે. પછી તારથી આવી ભૂલ. મારી ભૂલ થઈ ગઈ મમ્મી. ના સમજી શકે. આજકાલના બાળકોની આ જ તો પ્રોબ્લેમ છે. મા બાપ કંઈક કહે તો એ ખોટું. એ લોકોએ જે પસંદ કર્યું એ બધું જ સાચું અને સારું હોય છે. મને આજે બેટા તારા કરતાં સ્વીટી બહુ પર વધારે ગર્વ છે કે મને આટલી સંસ્કારી અને ગુણવાન બહુ મળી. મમ્મી, આ બીજી વખત આવું નહીં થાય. મમ્મી, હવે આ બધું વિચારવાથી કોઈ મતલબ નથી. કદાચ આપણે કેસ કપાડામાં પડશું તો પણ કંઈ મળવાનું નથી. અને ગમે તેમ હોય, રિયાબેન છે તો આપણા જ. હવે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. ભૂલ ખાલી એનાથી નથી થઈ, ભૂલ છે ને તારી મમ્મીથી થઈ છે. મેં એને કેટલી વાર કીધું કે તું રિયાનું ધ્યાન રાખ, એ કહે એમ નહીં કર. અને સ્વીટી જે કહે ને એ સારું જ કહે છે, છતાં એને તો સ્વીટીનો જ વાગ દેખાતો હતો. અને રિયાને તો આપણે કંઈક કહેવી તો એને પેટમાં બળે. તરત એમ કે તમને શરમ નથી આવતી? બાપ થઈને આવું કહો છો? પણ હું બાપ હતો ને એટલે જ એને અત્યાર સુધી કહેતો હતો હું. સાચી વાત છે, તમારી વાત એકદમ સાચી છે. તમે અને સ્વીટી બહુ દર વખતે સાચા હતા, પણ હું મારી દીકરીની વાતમાં આવી ગઈ. પણ બેટા, આજે તારી આ જ ભાભીએ તારો પક્ષ લીધો. એ જ કહે છે કે ભૂલ થઈ ગઈ. રૂપિયા ગયાનો અફસોસ નથી, પણ ખોટા માણસની સાથે પ્રેમ કરી બેઠી અને તું એ વ્યક્તિને સારો ગણી બેઠી ને, એ વાતનું દુઃખ છે. સમાજમાં અત્યારે આ બાળકો બગડે ને એનું પરિણામ એના મા બાપ જ છે. એના મા બાપના લાડકોડને હિસાબે જ આવા લોકો બગડે છે અને ન કરવાના પગલાં ભરે છે. હવે જે થઈ ગયું છે એને તો આપણે બદલી નહીં શકીએ. અને કેસ કબાલામાં જો પડીશું ને તો આપણી દીકરીની અને ઘરની બદનામી થશે. એના કરતાં વહેલી તકે રિયા માટે સારો છોકરો જોઈ અને એને પરણાવી દો. એટલે સ્વીટી વહુએ કહ્યું એમ સમયસર દીકરીને વડાવી દો ને તો પાછળથી પસ્તાવાનો વારો ન આવે. અને આ વાત હવે આપણા પરિવારમાંથી ક્યાંય બહાર ન જવી જોઈએ. જો સમાજમાં ખબર પડશે ને કે રિયા કોઈ લફંગાને પ્રેમ કરતી હતી તો આપણી આબરૂ જાહે અને કોઈ રિયાને કોઈ સારો છોકરો આ નહીં પાડે. પપ્પા, આપણે બધા અહીંયા ઘરના જ સભ્યો છીએ. અને હા, હું જરૂર કડવું બોલતી હતી, પરંતુ રિયાબેન પ્રત્યે મારા મનમાં કોઈ પાપ નહોતું. હવે જે થઈ ગયું એ થઈ ગયું. અને રિયાબેન, હવે તમે જે માંગુ બતાવે. અને એવું નથી, હા, જે છોકરો તમને ગમે ને એની સાથે જ અમે ઘર આવશું. અરે એને પૂછવાની જરૂર જ ક્યાં છે? એને ક્યાં બુદ્ધિ જેવું છે? બુદ્ધિ હોય ને તો આવું પગલું ન ભરે. આપણને જે સારો લાગે ને ત્યાં એને લગ્ન કરી નાખવાના છે. બસ હવે શાંત થઈ જાઓ પપ્પા. પપ્પા, માફી માંગુ, પ્લીઝ માફ કરી દો બધા. ભૂલ થઈ ગઈ એનાથી. હવે એ ભૂલને આપણે ગળે વળગાડીને રહીશું તો એ ભૂલ પુનરાવર્તન થાય. એના કરતાં મોટું મન રાખીને માફ કરો. માન્યું કે રિયાએ ભૂલ મોટી જ કરી છે, પણ આપણે એના માટે સારું ઠેકાણું જોઈશું. અને તમે કે હું નહીં, પણ સ્વીટી વહુ અને જઈ બંને એના માટે છોકરો પસંદ કરશે. હા રિયાબેન, હું અને સ્વીટી અમે બંને તારા માટે સારામાં સારો છોકરો ગોતીને લાવશું. બેટા, મા બાપ જે કહે અને જે બોલતા હોય ને એનું પાલન કરવું જોઈએ. એ જ એના દીકરા અને દીકરીના ભલા માટે જ કહેતા હોય છે. ક્યારેય એને અવળું ન વિચારાય.
ચાલો રિયાબેન તમે રોવા ધોવાનું બંધ કરો અને ફ્રેશ થઈ જાઓ ચાલો મારી સાથે મમ્મી